Subscribe to our channel and never miss an update. નમસ્કાર સૌ સહૃદય મિત્રો, વડીલો અને વિશ્વના દરેક ખૂણેથી જોડાયેલા ગુજરાતી ભાષા રસિકોનું ગુજરાત સાહિત્ય ફોરમ વતી હું ડોક્ટર અંકુર દેસાઈ સ્વાગત સત્કાર કરું છું. આજના આપણા વક્તા એ મૂળતઃ એક હોમિયોપેથી તબીબ છે. સાહિત્ય અને સંગીતની એમને ગળથુથી મળેલી છે. એમના પિતાશ્રી પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજી સાહેબ અખંડ પંચમહાલના અને અત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા ગામે વર્ષોથી સાહિત્યની ધૂણી દખાવીને બેઠેલા છે અને આખા વિશ્વમાં એમના વિદ્યાર્થીઓ ફેલાયેલા છે. એ જ દરજી પરિવારનું આ સંતાન એવા ડોક્ટર હિરેનભાઈ લુણાવાડા અને ત્યારબાદ વડોદરાની વિવિધ સ્કૂલોમાં ભણીને તૈયાર થઈને ગુજરાતની સર્વપ્રથમ એવી હોમિયોપેથી કોલેજ ગુજરાત હોમિયોપેથી કોલેજ સાવલી ખાતે DHMS અભ્યાસ કરીને બહાર આવ્યા છે. 1992ના વર્ષથી હોમિયોપેથીના હાર્દસમાં ઓર્ગેનોન અને હોમિયોપેથીની ફિલોસોફી એ વિષયના વ્યાખ્યાતા તરીકે અલગ અલગ કોલેજમાં જોડાયા છે. અત્યારે તેઓ ગોધરા ખાતે શામળાજી હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં ઓર્ગેનોન ઓફ મેડિસિન એ વિષયના પ્રોફેસર એટલે પ્રાધ્યાપક છે. એ વિષયના તે વિષય અધ્યક્ષ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે અને આ જ વિષયમાં એ ઘણી બધી યુનિવર્સિટીમાં પરીક્ષક છે. મૂળભૂત રીતે સાહિત્ય, કલા અને સંગીતનો જીવ એવા હિરેનભાઈ ડોક્ટર હિરેન દરજી એ રુજુ સ્વભાવના અને અત્યંત મિતભાષી એવા વ્યક્તિ છે. પણ એમનું જ્ઞાન અને એમની જ્ઞાન પીપાસા એટલી ઊંડી છે કે એમને સાહિત્ય ક્ષેત્રે જે થોડું ઘણું ખેડાણ કર્યું છે, જે કંઈ થોડી ઘણી કવિતાઓ લખી છે, એમાં એમના હૃદયના ઊંડાણના આપણને દર્શન થાય છે. અને આજનો વિષય એ એમના હૃદયને સ્પર્શે એવો વિષય છે. મને ધ્યાન છે ત્યાં સુધી આજના વિષયના વૈજ્ઞાનિક અને આધુનિક પરિમાણો સાથે આધ્યાત્મિક અને પરાધ્યાત્મિક પરિમાણો અને સ્વાસ્થ્યની સંરચના, સંરક્ષણ અને સ્વાસ્થ્ય ઉપર થયેલી અસરોનું નિવારણ એ વિષયની વાત આજે આ સત્ર દરમિયાન થવાની છે. હિરેનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત, સત્કાર અને આજના વિષયના ઉઘાડ તરીકે આપ છવાઈ જાઓ એવી શુભકામનાઓ સાથે સૌને વંદન, અભિનંદન. શંકરભાઈ, આપને સરસ પરિચય આપ્યો એમનો. હવે ખાસ તો એમના વક્તવ્યમાંથી આપણને બીજો સરસ પરિચય ઊંડાણથી મળી શકશે. હિરેનભાઈ, આપનું વક્તવ્ય શરૂ કરી શકો છો. થેન્ક યુ. સાહિત્ય ફોરમ નું નામ જેવું હવે તો એવું છે કે કાને પડે ત્યારે એવું લાગે કે સાહિત્યની બહુ મોટી સંસ્થા નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે એવું જ્યારે મારા પિતાજી એક બે વાર બોલ્યા અને મેં જ્યારે એમને સાંભળ્યા ત્યારે મને થયું કે ગુજરાતી સાહિત્યમાં અને જુદા જુદા વિષયો ઉપર બહુ સરસ કામ આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે. દેશ વિદેશમાં જે રીતે એના ચાહકો છે અને જે રીતે એમાં એક્ટિવલી કામ કરનારા વ્યક્તિઓ છે, એના દ્વારા જે આટલું સરસ કામ સમાજની એક જુદા જ પ્રકારની સેવા થઈ રહી છે, એ મારા માટે ગૌરવની વાત છે. અને મને અહીંયા એક તક મળી. હું એવું નહીં કહું કે એક સ્પીકર અથવા તો બોલવા અહીંયા તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું, એના કરતાં વધારે મને આનંદ એનો છે કે આ એક શેરિંગની પ્રક્રિયા છે. મેં કોકિલાબેન સાથે પહેલો સંવાદ મારો થયો ત્યારે મારો શબ્દ આ જ હતો કે આ એક એવો પ્રોસેસ છે કે હું કદાચ જાણું છું એના કરતાં ઘણા બધા એવા સાંભળનારા મિત્રો હશે, સહૃદય હશે, ગુણીજન હશે કે મારા કરતાં પણ ઘણું બધું વાંચતા હશે, અભ્યાસુ હશે,
અને એ એટલા માટે જ હું આને શેરિંગનો પ્રોસેસ કહી રહ્યો છું કે જે આપણે એકબીજા સાથે શેર કરી. અને તમે બધા જાણો છો કે છેલ્લા 2 વર્ષ કોરોના અને કોરોના શબ્દથી જે દુનિયા ભયભીત થઈ, કેટલા મૃત્યુ થયા, અને એ સિવાય પણ સ્વાસ્થ્ય અંગે કેટલા મોટા પ્રશ્નો ઉપસ્થિત થયા. આધુનિક જમાનો કેટલા બધા આગળ વધી ગયેલા દેશોને પણ તબીબી વિજ્ઞાન અથવા તો તબીબી ક્ષેત્રે એક પ્રશ્નાર્થ ચિહ્ન જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ કે હવે શું, આપણે આના માટે કઈ દવા શોધી શકીએ. અને પછી તમે જુઓ છો એ રીતે ટ્રાયલ અને એરર, અને દરેક ડોક્ટર અને એ પેરામેડિકલ સ્ટાફથી માંડીને દરેક જણે આ વિષયમાં લોકોને મદદ કરવા માટે એક બીડું ઝડપી લીધું અને સતત કામ. અને હમણાં તમે વાંચતા હશો સમાચારમાં કે ઓમિક્રોન જે રીતે કેસીસ આવી રહ્યા છે, એક જુદા જ પ્રકારના મ્યુટેશન થયેલા વાયરસના, એ જોતા આ વિષય આજનો બહુ સંદર્ભ બની રહ્યો છે. તો આપણો વિષય એ સ્વાસ્થ્ય એટલે શું, કે સ્વાસ્થ્યની પરિભાષા આપણે શું કરી શકીએ. મૂળ વસ્તુ સમજવાની આ છે કે દરેક વ્યક્તિ માટે આ શબ્દ, મારા મતે તો એવું છે કે માણસ જન્મે અને મૃત્યુ સુધીમાં જો સૌથી વધારે પ્રયોજાતો કોઈ શબ્દ હોય તો સ્વાસ્થ્ય અને બીમારી, આ 2 શબ્દ છે. પછી બીજા બધા શબ્દ આવે છે કે ભણવાનું ને બીજા બધા જે લૌકિક શબ્દોની જે આપણે વાત કરીએ, પણ આ 2 મૂળભૂત શબ્દો છે. આ શબ્દ કેવો છે કે આપણે એને ડિફાઇન કઈ રીતે કરી શકીએ, એને એક વ્યાખ્યાયિત કઈ રીતે કરી શકીએ. અને એટલા માટે જ તબીબી વિજ્ઞાનમાં હવે જે રીતે આગળ સંશોધનો થઈ રહ્યા છે, જે રીતે વૈજ્ઞાનિકો અને તબીબી ક્ષેત્રના વૈજ્ઞાનિકો જે રીતે આ વિષયમાં કામ કરી રહ્યા છે, એ રીતે દરેક જણે એક વસ્તુ સ્વીકારવી પડે એવી છે કે જ્યાંથી આપણે પ્રકૃતિથી વિમુખ થયા, પ્રકૃતિને સમજવાનું ઓછું કરવા માંડ્યું, ત્યાંથી ઘણા બધા દુઃખો અથવા તો ઘણી બધી શારીરિક અને માનસિક તકલીફો આપણા જીવનમાં આવવાની શરૂ થઈ. અને એટલા માટે જ એક સરસ નાની વ્યાખ્યા છે કે અંગ્રેજીમાં જો કહીએ હેલ્થ એટલે શું, સ્વાસ્થ્ય એટલે શું, તો 3 શબ્દો છે કે મન, શરીર અને આત્મા. આ ત્રણેયનું એક સંયોજન અથવા તો એક હાર્મોનીમાં, એક સરસ રિધમમાં એ ચાલતા હોય ત્યારે માણસ સ્વસ્થ છે અથવા તો એ સ્વાસ્થ્યમાં પરિપૂર્ણ છે એવું આપણે કહી શકીએ. અને જો આ 3માંથી કોઈ તકલીફમાં મુકાય તો સમજવું કે માણસ હવે ધીરે ધીરે કોઈક ને કોઈક રીતે તકલીફમાં આવ્યો છે. એટલા માટે એ WHO એક ડેફિનેશન મૂકી, હેલ્થની વ્યાખ્યા મૂકી. હેલ્થ ઇઝ અ સ્ટેટ ઓફ ફિઝિકલ, સોશિયલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ વેલબિંગ. કે માનસિક, શારીરિક, સામાજિક અને ચૈતસિક, અથવા તો જેને આપણે આધ્યાત્મિક પણ કહી શકીએ, પણ હું કદાચ એ શબ્દ ઓછો વાપરીશ, પણ ચૈતસિક. કારણ કે જે એનર્જી નો સ્ત્રોત કોસ્મોસ એટલે કે બ્રહ્માંડમાં છે, પ્રકૃતિમાં છે, એ જ આપણા શરીરમાં પણ કાર્યાન્વિત છે. અને ક્યાંક ને ક્યાંક આપણે જો ઊંડા ઉતરીને સમજીએ તો આ જે એનર્જીનો જે ફ્લો છે એ જ કદાચ આપણા શરીરને સતત ચલાવે છે. અને એટલા માટે હું પહેલા બોલ્યું કે આપની અને પ્રકૃતિ વચ્ચે બહુ ગાઢ સંબંધ છે. જે પ્રકૃતિ 5 તત્વોની પ્રકૃતિ, આપણે કહીએ કે 5 તત્વો છે પ્રકૃતિમાં, અને એ જ 5 તત્વોનું આપણું શરીર છે, મન છે જે બનેલું છે, એની જો પાક્કો સંબંધ અને પાકી જેને કહે ને વિચારધારા જો આપણા મનમાં પ્રવેશે અને આપણે વિચાર કરતા થઈએ તો સૂક્ષ્મ રૂપે ઘણું બધું આપણને સમજણ પડવા માંડે. ઋષિ મુનિઓની એ જમાનાની વાત કરીએ, વર્ષો પહેલાની, આયુર્વેદ, હોમિયોપેથી, એલોપેથી, નેચરોપેથી અને આ બધા જુદા જુદા તબીબી વિજ્ઞાનના ક્ષેત્રો છે કે જેના વડે જ્યારે માણસ બીમાર પડે ત્યારે એ દવા દ્વારા એ સાજો થાય. પણ દવા વગર અને કદાચ એવું જીવન આપણને મળે અથવા તો આપણે એવું કઈ જીવન જીવીએ કે બહુ ઓછા પ્રમાણમાં દવાની જરૂર પડે અથવા તો એ સપોર્ટની જરૂર પડે. એક સરસ વર્ડ છે ઇનડિસ્પોઝિશન, કે માણસ જન્મે એટલે ક્યાંક નાની મોટી બીમારી આવે, પણ દવા વગર શરીરનું તંત્ર એવું છે, આપણે જાણીએ છીએ બધા કે લાખો કોષોનું બનેલું આ શરીર છે અને જીવંત કોષ, દરેક કોષને પોતાનું એક મન છે અને પોતાનો એક અસ્તિત્વ છે, એક વિચારધારા છે એવું કહીએ તો ચાલે. અને એને કારણે જ જ્યારે બહારનું કોઈ ઇનપુટ આવે
વાતાવરણમાં કોઈ ફેરફાર થાય, કોઈ એવા સર્કમસ્ટન્સીસ આવે, કોઈ માનસિક આપત્તિ આવે, કોઈ શારીરિક આપત્તિ આવે, ત્યારે શરીર એક ડિફેન્સ મિકેનિઝમ ઊભું કરે અને એના દ્વારા ઓટોમેટિક પોતાની રીતે જ એ જે તકલીફ છે ધીરે ધીરે દૂર થતી જાય. આ વસ્તુ ખૂબ મૂળભૂત વસ્તુ છે કે દવા અને દવાની જુદી જુદી પદ્ધતિ એ પછી આપણે વિચારીએ, પણ શરીર પોતે જ એક એવું ઈશ્વરે બનાવ્યું છે કે જે આવી નાની મોટી તકલીફોને એની જાતે જ સોલ્વ કરતું જાય. દવા વધારે પ્રમાણમાં લેવાની ડોક્ટર્સ પાસે જરૂર ના હોય તો પણ દોડી જવાનું. ઘણા એવા પણ દર્દીઓ જોવા મળે આપણને સમાજમાં કે જાતે પણ દવા લેતા હોય, ઘણીવાર મેડિકલ સ્ટોર પર જઈને પણ દવા લેતા હોય, અને જેને કહીએ ને આપણે સેલ્ફ મેડિકેશન. આ બહુ સમજવા જેવી વસ્તુ છે, પણ આ વસ્તુ દરેક જણે આપણે સમજવી જરૂરી છે કે શરીર પોતે એક આખી સિસ્ટમ ઊભી થયેલી છે. અને એટલા માટે એક સરસ વાત મનમાં આવે કે નો યોર બોડી. દરેક વ્યક્તિ જો એવું વિચારતો થાય કે મને મારું શરીર શું છે એ સમજવું છે. ક્યારેક એકાંતમાં બેસીને આપણે ક્યારે એવું વિચાર્યું ખરું કે અરે ઈશ્વરે કેટલું સરસ આ તંત્ર શરીર ઊભું કર્યું છે, મારું હૃદય તો એની મેળે ધબક્યા જ કરે છે, શ્વાસ તો એની મેળે ચાલ્યા જ કરે છે, મન પણ એની મેળે કામ કરે જ છે, ખોરાક લઉં છું તે પચવાની ક્રિયા પણ આપણે કોન્શિયસલી, જેને કહેવાય ને કે એકદમ સજાગ થઈને ક્યારે એવું અનુભવ કર્યો. વી આર વેરી ઓટોમેટિકલી depend on the things which is going on in the circumstances, regarding the circumstances. તો આ બધી વસ્તુ એટલી બધી ઓટોમેટિક મશીનની જેમ બને છે કે ક્યારે આપણે એ તરફ ધ્યાન જ નથી આપ્યું કે ઈશ્વરે આપણને કેટલી સરસ આ શરીર આપ્યું છે, આ મન આપ્યું છે. થોડુંક બેસીને આપણે જો વિચારીએ કે આ બધું કેવી રીતે કામ કરતું હશે, અને ધીરે ધીરે આપણા મનમાં એ સંવેદના પણ પ્રગટ થતી જાય, આપણને તંત્રનો પણ ખ્યાલ આવતો જાય, મનના વિચારો તરફ પણ આપણે કોન્શિયસ થઈ શકીએ. આ બધી વાતો વૈજ્ઞાનિક પણ એટલી જ છે અને પ્રાકૃતિક પણ એટલી છે. ઘણી બધી વાર એવું થાય કે આપણે પ્રકૃતિના વિચારો અથવા તો આવા કોઈ વિચારો રજૂ કરીએ ત્યારે ઘણાને એવું થાય કે ના અમે ખાલી અને માત્ર પ્યોરલી સાયન્સમાં જ માનીએ છીએ, પણ સાયન્સનું જે સ્વપ્ન છે એ કળા પૂરું કરે છે, અથવા તો પ્રકૃતિમાં જે વ્યક્તિ પ્રકૃતિને સમજે છે પૂરું કરે છે, અને પ્રકૃતિની જે આખી એક વિચારધારા છે એ આપણ સાયન્સ એને પૂરું કરે છે. બંને એકબીજા સાથે સમેલા છે. તો પ્રકૃતિ અને શરીર મૂળ વસ્તુ આ છે કે આપણું શરીર જે કોષોનું બનેલું છે એ જે વિવિધ રીતે કામ કરે છે એ આપણે ખાસ સમજવાનું છે. તો આજનો જે વિષય છે તો સ્વાસ્થ્ય સાથે ખાસ આપણે એટલે વિચારવાનું છે કે જુદી જુદી પરિસ્થિતિમાં જ્યારે માણસ બીમાર પડે પછી શું. આપણે સમજી લીધું કે આપણે શરીર એક રચના ઊભી કરી, શરીરનું પોતાનું એક ગણિત છે, શરીરનું પોતાનું એક રિધમ છે, અને એ પ્રમાણે રોગો એની જાતે દૂર થઈ શકે છે, કદાચ બહુ નાના સપોર્ટથી. પણ જો એવું ના થાય તો આપણે શું કરી શકીએ? તો એના માટે વિચારીએ આપણે કે કોઈ ડોક્ટર પાસે જઈએ. તમે જાણો છો કે જુદી જુદી પેથી, એલોપેથી ખૂબ જ પ્રચલિત છે, હોમિયોપેથી પણ ખૂબ પ્રચલિત છે, આયુર્વેદિક વિજ્ઞાન પણ એટલું જ પ્રચલિત છે, અને એની સાથે સાથે નેચરોપેથી પણ એટલું જ પ્રચલિત છે. નવા જમાનાની જે તાસીર છે, હવે જે યુગ એવો આવ્યો છે કે આ બધી જ સિસ્ટમ એકબીજા સાથે મળી અને કામ કરે અને રોગને દૂર કરવા માટેની એક આખી પદ્ધતિ ઊભી કરે, એ વિશે નવા વિચારો પ્રગટ થઈ રહ્યા છે. એટલે હેલ્થ ના અથવા તો સ્વાસ્થ્યના અનુસંધાનમાં આપણે હવે જે નવી પેઢીની જે હમણાં જ વાત ચાલતી હતી કોકિલાબેનને બધા સાથે, કે નવી પેઢીના વિચારો પણ એક જુદા પ્રકારના છે, એ લોકોની સમજ પણ આપણા જેવી જ છે, કદાચ આપણાથી વધારે ગાઢ અને પ્રગાઢ છે, પણ એ સાથે સાથે એ લોકો આપણી સાથે જુદી રીતે કદમ મિલાવીને કઈ રીતે આગળ વધી શકે છે એ પણ સમજવું એટલું જ જરૂરી છે. મૂળ વસ્તુ સ્વાસ્થ્ય સાથે જે સંકળાયેલી છે, પહેલો હેતુ એ હોવો જોઈએ કે જેને આપણે અંગ્રેજીમાં જાણીએ છીએ કે પ્રિવેન્શન ઓફ ડિઝીઝ. રોગને આપણે આવતો જ કેવી રીતે અટકાવીએ. તો આ
એક મૂળભૂત પ્રક્રિયા છે જે હજારો વર્ષોથી ચાલ્યું આવે છે. કદાચ તમે શબ્દ સાંભળ્યો છે કે દાદીમાનું વૈદું, જેને કહે કે દાદીમાં રસોડામાં જે પણ મરી મસાલાથી માંડીને જે પણ ખોરાક તૈયાર થાય આપણા માટે, બરાબર, દાદીમાં આપણને સરસ વાર્તાઓ પણ કહે, અને એ માનસિક ખોરાક પણ આપણને મળે, શારીરિક ખોરાક પણ એવો હોય કે જેના દ્વારા શરીર સ્વસ્થ રહે. એ સાથે સાથે બીજી અનેક વસ્તુઓ આપણને શીખવા મળે. સવારે વહેલા ઉઠો, સમયસર સૂઈ જાઓ, સમયસર ભોજન લો, કસરત કરો, અને નવું જે એક ટ્રેન્ડ જે ખરેખર તો આપણી ગળથુથી છે, પૂર્વની ગળથુથી, જેને કે પ્રાચીન, કે આયુર્વેદને 5મો વેદ કીધો છે, એની સાથે સાથે વેદ, ઋષિમુનિઓ અને યોગ. આપણે પેપરમાં પણ વાંચીએ, ન્યૂઝમાં પણ વાંચતા હોઈએ છીએ કે યોગ શબ્દ ઘણા એને યોગા પણ કે યોગ પણ કે, અને એને કસરત સાથે સાંકળી દેવામાં આવ્યો છે. તમે બધા જાણો છો, ગુણીજન છો, કે યોગ એ તો મન અને આત્માનું મિલન, જેને કે મન જ્યાં ઓગળી જાય આત્મામાં, ત્યાંથી ખરો યોગ શરૂ થાય અથવા તો યોગ થયો. પણ એની સાથે સાથે એક સારી વસ્તુ પણ સાંકળવામાં આવી છે કે એ બહાને અથવા તો એની સાથે સાથે લોકો એ બહાને કંઈક કસરત કરતા થાય અથવા તો એમાં આગળ વધે. યોગની જે યોગાસન જેને કહીએ છીએ, અને ખરો જે યોગ આપણે સમજીએ છીએ કે મનને સ્થિર કરવાનું છે, અને એની સાથે સાથે તબીબી વિજ્ઞાન તો હવે એવા લેવલે પહોંચ્યું છે અને કહે છે વર્ષોથી કે આપણા 90% ઉપરના જે રોગો છે એ આપણા વિચારો અથવા તો માનસિક અવસ્થાને કારણે જ ઊભા થાય છે. આપણી ચિંતાઓ, આપણો ભય, આપણો ડર અને આપણો જે સ્ટ્રેસ છે, આપણે જે ખોટું વધારે પડતો બોજ લઈને ફરીએ છીએ, અને એને કારણે કદાચ આપણે એનાથી આ રોગોથી પીડાઈએ છીએ. તો હવે આ બધામાંથી આપણે પસંદ શું કરીશું? સામાન્ય માણસ તો બિચારો ગૂંચવાઈ જાય, કન્ફ્યુઝ થઈ જાય. બીજી એક વાત એ પણ છે કે ઇન્ટરનેટને કારણે અથવા તો મોબાઈલ અને આ બધા ઓપોર્ચ્યુનિટીઝને કારણે એવું થયું છે કે દરેક વસ્તુનું જ્ઞાન આપણને મોબાઈલમાં મળી જાય છે. ગૂગલ ઉપર સર્ચ કરીએ એટલે દરેક વિષય વિશેની માહિતી પણ મળી જાય છે, અને એને કારણે ઘણી વાર તો એવું થાય કે દર્દી દવાખાનામાં આવે ત્યારે ઘણીવાર એવું થાય કે ડોક્ટર કરતા થોડું વધારે વાંચીને આવ્યો હોય કે એના રોગ વિશેની તકલીફ છે, કે સાહેબ આટલી તકલીફ છે અને મને આ બધી વસ્તુઓ મારી સાથે બની છે. દર્દીઓ ઘણીવાર એવી રીતે આવે કે સાહેબ આમાં આવું છે તો આવું થાય તો શું કરીએ? મારે એને સમજાવવું પડે કે તું વધારે વિચારું છું એ જ તારી તકલીફ છે, બીજું કશું નથી, બરાબર. એટલે જે એક ફેમિલી ફિઝિશિયનનો જે આખો એક કન્સેપ્ટ છે એ આ પણ જુદી રીતે આમાં સંકળાયો છે કે સ્વાસ્થ્યની ચિંતા તમારો ફેમિલી ફિઝિશિયન, હવે તો બધું પ્રોફેશનલ થઈ ગયું છે, પણ એવું થાય કે ના, ફેમિલી ફિઝિશિયન એવું કે એને ત્યાં જઈએ એટલે અડધું દુઃખ તો આપણું એનાથી દૂર થઈ જાય. એ ભલે સામાન્ય દવા આપે, પણ આપણે ઘણી વાર કે ના, રમેશ કાકાને ત્યાં તું જઈ આવજે બેટા, સરસ થઈ જાય. આપણે જઈએ એટલે એક ખભા ઉપર હાથ મૂકીને આપણને કહે કે બોલ બેટા, શું થયું તને, શું તકલીફ થઈ, અને એમાં જ આપણી તકલીફો દૂર થઈ જતી હોય. હવે એવું થાય છે કે આ ઇન્વેસ્ટિગેશન કરાવી લો, આટલા રિપોર્ટ્સ કરાવી લો, આટલું સોનોગ્રાફી, આટલું બધું આ જરૂરી છે, આ બધું ના નથી, પણ મને લાગે છે કે ઘણું બધું જરૂરી નથી. પણ કુદરતી રીતે જે પ્રક્રિયા થવી જોઈએ શરીર સાથે, અથવા તો એક શરીરને પોતાને એક સમય જોઈએ છે સ્વસ્થ થવા માટે. ઈશ્વરે આટલો સરસ માને કે કન્સેપ્ટ સરસ તે દિવસે મારે વાત કરી કે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન એટલે દરેક વ્યક્તિ એક અલગ માનસિક અવસ્થા અને શારીરિક અવસ્થા ધરાવે છે. મને જે તકલીફ છે એ તકલીફ કદાચ ડાયગ્નોસ્ટિક નેમ લઈએ કે મલેરિયાના 4 પેશન્ટ હોય તો 4 ને મલેરિયા થયો છે એવું માની લીધું, પણ 4નું મન અલગ છે, 4ના જે લક્ષણો છે એ અલગ છે, અને 4ની દવા પણ અલગ હોઈ શકે, 4ને અલગ રીતે સમજવા પણ પડે. તો આ જે વિચારધારા છે એ પણ હવે નવા જમાના પ્રમાણે નવા સંશોધનોમાં એલોપેથિક સાયન્સ પણ આ લેવલે ખાસું વિચારતું થયું છે. હોમિયોપેથી પણ એમાં ખાસ વિચારે છે. તો બીજી એક ખાસ વસ્તુ એ છે કે કેમ આપણે બીમાર પડીએ છીએ, અને સ્વાસ્થ્ય જો આપણું જો જોખમાતું હોય, અસ્વસ્થ આપણે થઈ જતા હોય, તો એની પાછળ મૂળભૂત કારણો શું છે એ પણ સમજવું છે. કે દરેક વ્યક્તિ જન્મતાની સાથે, જેને કે એક આનુવંશિક અથવા તો જીનેટિકલી આપણે જેને કહીએ છીએ, એક શરીરનું એક બંધારણ લઈને જન્મે છે. અને કદાચ જો કોઈને રસ હોય ને આગળનું વિચાર કે મન એક એવી વસ્તુ છે જે ક્યારેય મરતું નથી, મન પણ ટ્રાવેલ કરતું રહે, એની સાથે સાથે થોડાક ઇમ્પ્રિન્ટ્સ લઈ અને આગળ, ગીતામાં સરસ કીધું છે ને કે
આત્માનો ક્યારે નાશ થતો નથી, જો આપણે એને આધ્યાત્મિક લેવલે પણ સાંકળીએ તો એ આખું એક વસ્તુ એવી છે કે જે આગળ વધતી જાય અને શરીર અને મન બંને જુદા જુદા કાં તો જન્મથી જ અથવા તો જન્મ્યા પછી જે આપણે એક્વાયર્ડ કરીએ છીએ અથવા તો આપણે શરીરમાં જે રોગ આવે છે જે આપણી ખાનપાનની આદતોને લીધે. હવે આ બધી વસ્તુ ખૂબ સમજવી છે કે શું ખાવું અને ના ખાવું. શરીરને પૂછવું જરૂરી છે કે મન ઈચ્છા કરી રહી છે, જીભ ઈચ્છા કરી રહી છે કે ખરેખર શરીર માંગી રહ્યું છે. આવું જયારે આપણે પૂછીએ તો આપણને ખ્યાલ આવે છે શરીર તો માંગતું નથી, પણ પેલો જીભનો ચટકો છે એટલે જીભ માંગી રહી છે અને મન એના માટે બરાબર ખાઈ રહ્યું છે. એટલે હમણાં અડધો કલાક પહેલા જમ્યા છતાં પણ જો ઓફર થાય કે પિઝા ખાવા છે બેટા, ચીઝ બર્ગર કે ખાવું છે, તો તરત જ દીકરો હા પાડશે અથવા તો આપણે પણ હા પાડીશું, ના લાવો થોડુંક ચાખી લઈએ, અથવા ચલો બધા બેઠા છે તો મજા આવશે. આ જે વસ્તુ છે એ મારે તમારે બધાએ આપણે સમજવા છે. વી આર વેરી કોન્શિયસ, આપણે બધાને આ બધી વસ્તુ ખબર છે, પણ વસ્તુ ક્યાં આવે છે એટ્રેક્શનની, અથવા તો જે કહેવાય ને કે એક સ્વાદ, જે રસ છે મનમાં, એટલે કે વિલ, ઇમોશન અને એક્શન, આ ત્રણ વસ્તુ છે. કે ઈચ્છા થઈ મનમાં, ઇમોશન આવી કે ના ખાવું છે, સરસ સ્વાદ, સુગંધ સરસ આવી રહી છે ને, અને પછી એક્શન આવે કે ના હવે 2-3 ભૈયા તો મેથીના હમણાં ખાવી જ પડે, સિઝન પણ એવી છે, ઠંડી પણ એવી છે અને ખાવું પડશે. તો આ જે ખોરાકની જે મૂળ વસ્તુ છે ને, એટલે ખોરાક આપણો એ ખાનપાનની જે વસ્તુ છે એ મૂળભૂત વસ્તુ છે કે કોઈ પણ રોગને આવતો અટકાવવા માટે આ જો આપણે સભાનતાથી આના વિશે આપણે જો આપણું રોજબરોજનું મેનુ ગોઠવીએ અથવા તો રોજબરોજનું જીવન પદ્ધતિ આપણી જો આપણે યોગ્ય રીતે ગોઠવીએ તો મને લાગે છે કે ઘણા બધા નાના મોટા રોગોથી આપણે બચીએ. અને કોઈ પણ રોગનો એક પ્રોસેસ હોય છે. આપણે માની લઈએ કે જન્મજાત જે અમુક રોગો હોય છે એને આપણે કદાચ એટલા અટકાવવામાં વાર લાગે, એને અટકાવી શકવામાં તકલીફ પડે અથવા તો દવાનો સપોર્ટ લેવો જ પડે, બીજી ઘણી બધી પદ્ધતિઓ આપણે અપનાવવી પડે. પણ અમુક એવા રોગો જે આપણે હાથે કરીને ઊભા થતા હોય છે, જેને આપણે ક્રોનિક ડિસીઝ, જૂના હઠેલા રોગો કહીએ છીએ, એ બચપનથી જ આપણા બાળકની જે લાઈફસ્ટાઈલ આપણે જોઈએ. માતા અત્યારે એવો ટ્રેન્ડ તમે જ્યાં જુઓ કે મારું છોકરો બોર્નવિટા વગર દૂધ પીતો નથી, અને એવું ઘણા માતાઓ અને પિતા એવું સમજતા હોય કે ઇટ્સ અ ક્રેડિટ કે દીકરો મારો સીધું સાદું દૂધ ગરમ કરેલું નહીં પીવે, પણ બોર્નવિટા નાખશો તો જ પીશે. આ ભણેલા ગણેલા મા બાપની પણ આ પરિસ્થિતિ છે, અને ઓછું ભણેલા કે મધ્યમ ભણેલા મા બાપની પણ આ પરિસ્થિતિ છે. આપણે બધા જ આ વસ્તુ જાણીએ છીએ, પણ કોન્શિયસલી સમજતા નથી કે એમાં કેટલો સુગરનો ભાગ છે, કેટલું નુકસાનકારક વસ્તુઓ છે, અને આપણે બાળકને કંઈક જુદી રીતે કેળવીએ. અને આ જ વસ્તુ ધીમે ધીમે જોઈએ કે દરેક વસ્તુમાં જે ખોરાકની જે વાત છે એમાં જે એડ અથવા તો વધારે ઉમેરીને જે વસ્તુઓ નાખવામાં આવે છે, અને જેને કે બહુ જ ભાવે, જીભને ભાવે વસ્તુઓ ઉમેરવામાં આવે, ને એને લીધે ધીરે ધીરે જે રોગ એક સિસ્ટમમાંથી બીજી સિસ્ટમમાં પરિવર્તિત થાય. જો આપણે બહુ સિમ્પલ ભાષામાં કહીએ, બહુ મેડિકલી ના જઈએ અને સાદી ભાષામાં, સાદા શબ્દોમાં સમજીએ તો ખોરાક જ એક મૂળભૂત કારણ હોય. એ સાથે સાથે મોટું જે ફેક્ટર, જેને આપણે કે ખાસ કારણ, એ આપણે જ ઊભો કરેલો ઘણો મોટો સ્ટ્રેસ, આપણી ઘણી બધી ઈચ્છાઓ, ઘણી બધી આકાંક્ષાઓ, એમ્બિશન્સ, મહત્વાકાંક્ષા. હવે જે જોઈએ છે કે નાના છોકરાઓ સ્કૂલ લેવલથી જે સ્ટ્રેસ છે, પરીક્ષાથી માંડીને એક અચીવમેન્ટ કે ના મારે આઈઆઈટીમાં જ જવું છે કે એનઆઈટીમાં જ જવું છે, આઈઆઈએમમાં જ જવું છે, અથવા તો આ મારું ગોલ છે, આ અચીવ કરવું છે, એ જે બધા જે પોતાની એમ્બિશન્સ છે ને કદાચ એ ફૂલફિલ ના કરી શકે, અને પછી જે સ્ટ્રેસ છે, આ બધા જ સ્ટ્રેસ, આ બધી જ જે વિચારધારાઓ મનમાં પ્રવેશે છે જુદા જુદા તબક્કે, જુદી રીતે, એ આપણા શરીર પર ખૂબ જ અસર કરે છે. અને સૂક્ષ્મ લેવલે આપણે જો એ સમજતા થઈએ તો મને લાગે છે કે આપણે એમાં ઘણો બધો બદલાવ લાવી શકીએ. જાપાનના લોકો જો સ્વસ્થ રહી શકતા હોય, દુનિયાના ઘણા બધા એવા દેશો છે જેમાં આયુષ્ય બહુ લાંબુ છે અને નિરોગી પણ છે. એવું નથી કે આયુષ્ય લાંબુ છે અને રોગ નથી અથવા તો રોગ વધારે છે, એવું પણ નથી. જો સર્વે કરવામાં આવે તો આપણને ખ્યાલ આવે. હું પહેલી વાર જયારે મને વંદન કરવાનું મન થાય છે, કોકિલાબેનને જયારે જોયા અને એમને સાંભળ્યા, ત્યારે મને થયું કે 86 કે 87 વર્ષની ઉંમરે જો અવાજ આટલો પાણીદાર હોય, સ્વસ્થતાથી તમે જો બોલી શકતા હો ને આટલું સરસ કાર્ય કરી શકતા હો, તો મારે એવા વ્યક્તિને પૂછવું જોઈએ સ્વાસ્થ્યનું રહસ્ય.
ભલે હું ડોક્ટર હોઉં, કે તમારું મેનુ શું છે જમવાનું, તમે શું જમો છો સવારે સાંજે. મને આ ક્યુરિયોસિટી બહુ નાનપણથી રહી છે કે હું ઘણા બધા લોકોને મળું ને જોઉં કે આટલા સરસ વડીલ છે અને સ્વસ્થ છે, હું પૂછું કે તમે શું કરો છો. અને આ દરેકમાંથી મને એક જ મંત્ર મળ્યો છે કે એ લોકોની લાઈફસ્ટાઈલ, જેને આપણે કહીએ જીવન જીવવાની એક પદ્ધતિ છે, સવારે ઉઠતાની સાથે પોતાનું એક ચોક્કસ રીતિનીતિ છે અને એને એ લોકો ફોલો કરે છે. અને બીજો એક શબ્દ સરસ હતો કે બાળક જેવું મન રાખવું, મને બહુ ગમ્યો શબ્દ અને એ મારો બહુ ફેવરિટ વર્ડ છે કે સતત બાળક જેવા રહો અને આપણા આંખમાં વિસ્મય દેખાવું જોઈએ, આવવું જોઈએ કે ના ક્યુરિયોસિટી છે, ભલે ગમે તે વસ્તુ છે પણ ક્યુરિયોસિટી, ચાલો આજે મને શું જાણવા મળશે. આ દીકરો કે દીકરી છે કે નાનો પૌત્ર પૌત્રી છે, એની નાની નાની કાલી ગલી ભાષામાં મને જીવનનો કોઈ રસ મળે છે. મારી આંગળી પકડીને, હમણાં મારા પિતાજીનો બહુ સરસ લેખ હતો ગુજરાત સમાચારમાં કે માતા પિતાને તો એના ફાધર મધર જોડેનું કનેક્શન છે જ, પણ દાદા દાદીને પેલા પૌત્રીમાંથી એક કનેક્શન મળ્યું કે આંગળી ખેંચીને એને લઈ જાય, ત્યાં દાદી આજે આપણે રમીએ. અને દાદીમાં પણ એવા છે કે વિસ્મય સાથે, ચાલ બેટા આજે શું રમવું છે અને આપણે આજે સરસ કંઈક રમે કે તારા પપ્પા મમ્મીને આપણે કેવું નથી. તો આજે ક્યુરિયોસિટી છે એ પણ સ્વાસ્થ્યનું કેટલું મોટું ફેક્ટર છે. આપણે આ નાના નાના ફેક્ટર નથી, ખરેખર તો બહુ મોટા ફેક્ટર છે જેને ભૂલી ગયા છે. અને આપણું જે એકચ્યુઅલ આપણું જે જીવન છે એનાથી મને લાગે છે કે ઘણા બધા દૂર થતા જઈએ છે. સાહિત્યનું ફોરમ રવિવારે આવી સરસ એક આવું કાર્ય થતું હોય અને આપણે રાત્રે બધા જ કોઈ હોટેલમાં જવાને બદલે કે કોઈ મૂવી જોવાને બદલે ભેગા થઈએ અને સરસ કોઈ રસિક વાતો સાંભળીએ, કોઈક આવી સરસ સંવાદ થાય, એ જ મોટી વાત છે કે એ જ આપણા સ્વાસ્થ્યને આગળ વધારે એવું છે. મનને એનો ખોરાક મળ્યો, શરીરને જે ખોરાક છે તો આપણે લેવાના જ છે, એ પદ્ધતિ છે જીવન પદ્ધતિ. એની સાથે સાથે થોડીક જે આપણે વિચારવાની વાત છે એ શારીરિક, આપણી જે શારીરિક ટેવો છે કે હવે એવું નથી કે બેઠાડું જીવન એ ઘણા બધા રોગોને ઊભા કરે છે. ખાસ કરીને આપણે જોઈએ છીએ કે ડાયાબિટીસ જેવો રોગ, આપણે કોરોનાને થી જેટલા મોત થાય છે એટલા ડાયાબિટીસ, ટ્યુબરક્યુલોસિસ, અને એ આપણે બધા વાંચીએ છીએ પેપર, ન્યૂઝપેપરમાં કે સર્વે કર્યો તો એવું થાય કે જે ક્રોનિક ડિસીઝ છે, ક્રોનિક જે જૂના હઠીલા રોગો છે એ જ મૂળ ઘર કરીને બેઠા છે. અને નાના નાના બાળકોને પણ આ રોગ હવે થવા માંડે છે કે ડાયાબિટીસ હવે નાના નાના બાળકો, બ્લડ પ્રેશર નાના નાના બાળકોને થવા મળશે. તો ખરેખર તો આ જાગી જવાની વાત છે. આ નાની સૂની વાત નથી, વાત જોવા જઈએ તો ગંભીર પણ છે. આવનારી પેઢી શું શીખશે અથવા તો કેટલી સ્વસ્થ રહેશે, એમના જીવનનો મંત્ર શું હશે, એ આપણે અત્યારથી જ કેળવવાની જરૂર છે. અને કદાચ આ રીતે આવી જુદી જુદી પદ્ધતિ, હમણાં સરસ વાત થઈ બેન જોડે કે યુવાનોનું એક આખું ફોરમ ઊભું કરવું જરૂરી છે કે યુવાનો આ બધા કાર્યમાં જોડાય અને કદાચ આમાંથી આપણને સ્વાસ્થ્યનો પર્યાય મળી રહે. સ્વાસ્થ્યનો પર્યાય માત્ર દવા જ એક એનો ઉપાય નથી, ડોક્ટરો જ એનો ઉપાય નથી. હોમિયોપેથીની વાત કરીએ તો એક હોમિયોપેથ તરીકે હું તમને કહી શકું કે હોમિયોપેથી પણ એક સરસ પદ્ધતિ છે. કન્સેપ્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન, મતલબ કે દરેક દર્દી એ દરેક સારા હોમિયોપેથ માટે, કોઈ પણ હોમિયોપેથ માટે દરેક દર્દી એ અલગ આઈડેન્ટિટી છે. હું મારા દરેક દર્દીને અલગ રીતે જ સમજીશ. મારા માટે દરેક દર્દીનું એક અલગ મહત્વ છે, કારણ કે રોગનું નામ ભલે ગમે તે હોય પણ દરેક દર્દીનું મન અલગ છે, એના વિચારો અલગ છે, એની પ્રતિક્રિયા અલગ છે. અને એટલા માટે એક શબ્દ વાપર્યો કે સસેપ્ટિબિલિટી, એક અંગ્રેજીમાં વર્ડ છે, એક શબ્દ છે સસેપ્ટિબિલિટી, કે તમે કઈ રીતે રોગને, અથવા તો માની લે કે આપણે બેક્ટેરિયા હોય, વાયરસ ઇન્ફેક્શન થયું, કે સિઝન સર્કમસ્ટન્સીસ એવા ઊભા થયા, વાતાવરણ બદલાયું, તો એની સામે શરીર જે પ્રતિક્રિયા આપે છે. આપણે જોઈએ કે એક સરખું વાતાવરણ છે, હમણાં વરસાદ પડ્યો વચ્ચે 2-3 દિવસ, તો ઘણા બધા ઘરમાં 10 વ્યક્તિઓ રહેતા હોય, અડોશ પડોશમાં રહેતા હોય, એમાં 3-4 વ્યક્તિ જેવા હતા કે જેને શરદી થઈ ગઈ, ખાંસી થઈ ગઈ, અથવા તો તાવ આવે, બીજી કોઈ તકલીફ. બાકીનાને નથી થયું. દરેકના શરીરે અલગ અલગ પ્રતિક્રિયા આપી છે. તો હોમિયોપેથી આ વિશે બહુ વિચારતું છે કે એ અવસ્થામાં એના માનસિક વિચારો, એનું માનસિક જે પરિબળ છે બદલાયું છે, એના વિચારો બદલાયા છે, એના મનમાં કોઈ ફેરફાર થયો છે. સામે છેડે એલોપેથિક વિજ્ઞાન પણ એટલું જ મહત્વનું છે, જે નવા નવા આયામ, નવી નવી શોધખોળ, નવી નવી કોઈ પણ ઇમરજન્સી કન્ડિશનમાં પહોંચી વળવાની જે ક્ષમતા છે, એ મને લાગે છે કે એલોપેથિક વિજ્ઞાન પણ સાથે લઈને જ આપણે ચાલવું પડે એવું છે.
આયુર્વેદને પણ આપણે ભૂલી શકીએ એમ નથી. પ્રાચીન કાળથી આપણા જે ઋષિમુનિઓએ આપણને જે શીખવાડ્યું છે અથવા તો કે આપણો વારસો છે એવું કહું તો ખોટું નથી. અને મેં કીધું એક પણ કે આપણા જે બધા ખોરાકમાં જે પણ આપણે ઉપયોગ લઈએ છીએ, મરી મસાલા માંડીને જે પણ વસ્તુ, આ દરેક વસ્તુ આપણા ખોરાક સાથે જોડાઈ લે છે અને એ જ વસ્તુથી સ્વાસ્થ્ય આપણું ઊભું થાય છે. તો માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય આ બંને જાળવવું અત્યારે અને દરેક સમયે બહુ જરૂરી છે. કારણ કે મન સ્વસ્થ હોય, શરીર સ્વસ્થ હોય તો એક માણસ સ્વસ્થ રહે. તો આ વિચાર કરતા કરતા આજે સાંજે જ મને સરસ નાની નાની વસ્તુઓ યાદ આવી કે કોમન વસ્તુ તો છે કે દરેક ડોક્ટર એવું કહી શકે કે ભાઈ સ્વાસ્થ્યનું રહસ્ય શું હોય અથવા તો સિક્રેટ ઓફ હેલ્થ શું હોય. બહુ ઓપન સબ્જેક્ટ છે અથવા તો એક ખુલ્લો વિષય છે કે તમે એમાં શું કહી શકો, હે ને. પણ મને થોડું ઊંડા ઉતરતા બપોર પછી સરસ થોડાક એવા વિચાર આવે જેને મેં થોડાક કાવ્યાત્મક શબ્દો, એટલે એવું કાવ્ય જેવું નથી, સાહિત્યની સમજ છે પિતાશ્રીને કારણે અથવા વાંચવાનો શોખ છે, આ બધું લખું છું પણ છતાં મને એવું લાગ્યું કે આને શબ્દોમાં થોડું મૂકીએ તો કેવું રહે. તો મેં થોડુંક એવી નોંધ કરી રાખી હતી કે એમાં શું આપણે વિચારી શકીએ. તમારી આગળ એ પણ રજૂ કરીશ. કદાચ મને એવું લાગે કે તમને ગમશે. આપણે મેડિકલ સાયન્સની વાત તો કરીએ છીએ કે એ ઉપાય છે, અંતિમ ઉપાય છે, એની ના નથી, પણ શરીરને જ સ્વસ્થ રાખવું હોય. જે આપણે પ્રિવેન્શન ઓફ ડિઝીઝનો જે કન્સેપ્ટની વાત કરી કે જીવનમાં નિયમિતતા ઘણું બધું આપણને આપે એમ છે. 90 વર્ષ કેકા શાસ્ત્રી સાહેબની વાત, વંદનીય એમની વાત યાદ કરું તો 99 વર્ષે જ્યારે લુણાવાડા પધાર્યા અમારી જૂની સ્કૂલમાં, અને 99 વર્ષે શાસ્ત્રી સાહેબ જે વ્યાખ્યાન એમણે આપ્યું ને જે અવાજનો એમનો રણકો અને જે શબ્દો, જેમના વિચારો, જે એક લિંક ઊભી થતી હતી, એ સાંભળીને ધન્ય થઈ ગયા કે આવા વડીલો આપણને મળ્યા છે, આવો વારસો મળે છે, તો સ્વાસ્થ્યના લોકો કઈ રીતે જાળવતા હશે. તો આ તો એવી પદ્ધતિ, ખરેખર તો એવું છે કે સ્વાસ્થ્યનું સિક્રેટ તો એકબીજાને પૂછતા જાઓ, સમજતા જાઓ, અનુભવતા જાઓ ને શીખતા જાઓ. છેલ્લે ડોક્ટર છે જ, પણ ડોક્ટર એ શરીર માટે હજુ સમજવું છે કે શરીરમાં એક સ્પાર્ક મૂકી આપે છે કે પેરાસિટામોલ આપી, એ સ્પાર્ક મૂકી દીધો, એ અંતિમ ઉપાય નથી. પેરાસિટામોલ લીધા પછી શરીર જ એની કનેક્ટિવિટી છે ચાલુ કરી દે છે. શરીર જ સ્વસ્થ, શરીરની જે ડિફેન્સ પ્રક્રિયા છે જેને આપણે રોગ પ્રતિકારક શક્તિ કહીએ છીએ, મૂળભૂત તો એ જ કાર્યાન્વિત થાય છે. હોમિયોપેથિક દવાઓ પણ એ જ છે કે હોમિયોપેથિક દવા લીધા પછી શરીરની જે ઇમ્યુન સિસ્ટમ છે એ એક સ્પંદન અનુભવે અને એમાંથી એ સિસ્ટમ કાર્યાન્વિત થાય અને શરીરનો જે આપણો જે એનર્જીક ફોર્સ કહીએ છીએ આપણે, જેને કે દરેક શરીરમાં એક એનર્જેટિક ફોર્સ છે. કેટલા બધા સંશોધનો થયા પછી આપણે જોયું કે બ્રહ્માંડમાં, કોસ્મોસમાં જે એનર્જીનો ફોર્સ છે એ જ ફોર્સ આપણા શરીરમાં છે. એ જ્યારે નથી ત્યારે મૃત્યુ છે, અને એ છે તો આપણે એક ધબકતા હૃદય જેવા આપણે કાર્ય કરીએ છીએ અને આપણે એકબીજા સાથે બોલીએ છીએ, જીવીએ છીએ, હળીએ છીએ, બધીએ. તો એવું કંઈક નીકળી જાય છે અને એ આપણા શરીરમાં આ બધી જે જુદી જુદી દવાઓની પદ્ધતિ છે તો એ જ છે કે એ શરીરની જે પદ્ધતિ છે એને મદદરૂપ થાય છે. એટલે મૂળ તો એવું છે કે સિક્રેટ ઓફ હેલ્થ આપણામાં જ પડેલું છે, આપણે એને શોધવાનું છે. ખરી હું જુદા એક કોન્ટેક્સ્ટમાં બોલું તો બહુ ઠોસ કહી શકું એમ છું કે સિક્રેટ ઓફ હેલ્થ એ દરેક વ્યક્તિનું પોતાનું આગવું હોય. ડોક્ટર કોમન સલાહ સૂચન આપે, દવા આપે, પણ તમારે તમારા શરીરને સમજવાનું છે, આપણે આપણા શરીરને ઓળખવાનું છે. આ એક નવી વસ્તુ નથી. વસ્તુ ઘણા બધા બોલ્યા હશે અથવા લખાયું પણ હશે પુસ્તકોમાં, પણ હું એવું કહી શકું કે દરેકે આજથી પોતાના શરીરને ઓળખવું જોઈએ. અને એના માટે મેં 2-3 મને ગમી લખ્યું, ત્યારે મને પોતાને ગમ્યું અને એ તમારી સામે રજૂ કરું છું કે સ્વાસ્થ્યનું મેં લખ્યું છે કે આપણે આપણા શરીર મન સાથે એકાંતમાં છેલ્લે ક્યારે વાત કરી. આપણે આપણા મન અને શરીર સાથે એકાંતમાં છેલ્લે ક્યારે વાત કરી. આપણે ક્યારે એકલા બેઠા, આટલા થોડાક દિવસોની જ વાત કરીએ કે વર્ષોની, કે કોઈ જોઈતું નથી, હું એકલો રૂમમાં બેસું અને મારા શરીર જોડે, મેં હમણાં કીધું ને કે અરે રે ઈશ્વરે કેટલું સરસ હૃદય બનાવ્યું છે, કોઈ કશાની જરૂર નથી, એની મેળે જ ધબક્યા કરે છે. સંવેદના પણ જ્યાં જ્યાં પ્રગટ થવાની તે થાય છે. હું જેટલો લાગણીશીલ છું એટલી સંવેદના પ્રગટ થાય છે. નથી તો એ લાગણીને મારે પાછી ઊભી કરવી તો કેવી રીતે કરવી. તો આપણે આપણા શરીર અને મન સાથે એકાંતમાં છેલ્લે ક્યારે વાત થઈ કે અરે રે મને આવા વિચારો કેમ આવી રહ્યા છે, હું મારા વિચારોને જોવાનું ક્યારે શીખીશ. હાઉ આઈ વિલ બીકમ ધી વિટનેસ ઓફ માય થોટ્સ. હું મારા વિચારો પ્રત્યે ક્યારે કોન્શિયસ થઈશ.
ખરેખર તો આ વિચારો જોવાની પણ પ્રક્રિયા છે કે મનની પાછળ ઉભેલો કોઈ મનને જોઈ રહ્યો છો, એ પ્રકારની આપણી અનુભૂતિ થાય, એનાથી મોટું સ્વાસ્થ્યનું કયું રહસ્ય હોય? બીજી એક સરસ વાત મળી કે આપણે ઈશ્વરનો આભાર માન્યો. ક્યારે આભાર માન્યો? આપણી ફરિયાદો બહુ હશે કે આ પગમાં આ તકલીફ થઈ, મને હવે ચલાતું નથી, અથવા તો હવે પેટમાં તકલીફ થાય છે, અને આપણે ઈશ્વરને મંદિરમાં પણ આ જ ફરિયાદ કે તું મારું તકલીફ મટાડી દે, ડોક્ટર પાસે આ ફરિયાદ હોય છે. પણ ઈશ્વરનો આભાર માન્યો કે ઈશ્વર તે મને આટલું સરસ આંખો આપી અને કેટલું સરસ જોઉં છું, આટલું શરીર આપ્યું, તો હું આ દુનિયાને જોઈ રહ્યો છું અને કદાચ તને સમજવાની કોશિશ કરી રહ્યો છું. આ પણ સ્વાસ્થ્યનું એક મોટું ફેક્ટર છે. શરીરની સૂક્ષ્મ અને ક્રિયા સંવેદનોને અનુભવવાની તસ્દી આપણે લીધી. ઘણી બધી વાર આપણે શાંતિથી બેસીએ, આપણે કહે છે ને કે અવાજ બિલકુલ ના આવતો હોય, અને જો વૈજ્ઞાનિકો અને આધ્યાત્મિક પુરુષો તો આપણને કહે છે કે માણસ જો પોતાના વિચારને સમજતા જો કેન્દ્રિત થાય, એક ધ્યાન થાય, તો કદાચ દૂરના સૂક્ષ્મ અવાજો પણ એ સાંભળી શકે. તો એ સ્પંદનો અને એ જે અવાજો છે એને પણ સાંભળવાની કોઈ દિવસ આપણે તસ્દી લીધી? પ્રકૃતિ સાથે પ્રગાઢ સંબંધ બાંધવાની પહેલ આપણે ક્યારેય કરી? ઘણા લોકો કરતા હોય છે, ગાર્ડન હોય ઘરમાં, પછી આજુબાજુ ગાર્ડનમાં જતા હોય, નથી સવારે ગાર્ડનમાં ચાલવા પણ જતા હોય, બહાર કુંડામાં તુલસીનો છોડ વાવ્યો હોય, એમાં સવારે દીવો કરતા હોય, પાણી પણ એમાં આપતા હોય. પણ મારી એક અલગ વાત છે કે એ તુલસી પાસે જઈ અને મારું નાનો વાલો દીકરો છે એમ હાથ ફેર્યો કે પાણી છાંટ્યું, અને એની સાથે એક જેને કહેવાય ને એક રિલેશન ઊભું કર્યું કે વૃક્ષને આપણે ભેટીએ. ઘણા રજનીશના, હું ઘણી વાર પુસ્તક રજનીશજીના વાંચતો અથવા તો કૃષ્ણમૂર્તિથી મને રસ હોય છે, તો વાંચ્યું તો આમાં સરસ કે વૃક્ષને ક્યારેક જઈને ભેટો અને શાંતિથી થોડી વાર ઉભા રહો. તમને કેટલી બધી સરસ એ વાતો કરશે. મને લાગે છે કે સ્વાસ્થ્ય ક્યાં છે? કીધું છે ને કે પીપળાના વૃક્ષ નીચે કે બોધિ વૃક્ષની નીચે જ બુદ્ધને કેમ આ જ્ઞાન થયું? એ પણ જ્ઞાનની એક ચરમસીમા હતી. એ પણ એક સ્વાસ્થ્યનો જ મુદ્દો છે. આ સ્વાસ્થ્ય એક વૃક્ષની પાસે આપણે જઈએ ત્યારે પણ આપણે પામી શકીએ એમ છે, પણ કોન્શિયસલી જવું પડે. ગાર્ડનમાં સવારે મોર્નિંગ વોક કરવા નીકળશે, પણ મોર્નિંગ વોક કરતા કરતા એક ગુલાબ આપણી સામે હસી રહ્યું છે કે એક મોગરો આપણી સામે સરસ સુગંધ ફેલાઈ રહ્યો છે, એની સામે જોવાની આપણે તસ્દી લીધી, અથવા તો જોયા પછી સંવેદનો ઊભા થાય, આપણો કોઈ રેપો થયો, એ પણ એક સ્વાસ્થ્યની પરિભાષા છે. પાણીને અંતર્મનના ભાવ સાથે આપણે ક્યારે પીધું, અથવા તો સ્નાન કર્યું, કે નદીને ક્યારે આલિંગનબદ્ધ કરી? પાણી આપણે પીએ છીએ, બોટલમાંથી લઈ જઈએ અથવા તો ઘરેથી પીએ છીએ, આપણે એકદમ અનકોન્શિયસલી પીએ છીએ. વી આર નોટ કોન્શિયસ. હું કદાચ સચોટ રીતે બોલું છું કે આપણે પાણી પીએ છીએ, દિવસમાં ડોક્ટરે કીધું કે 3 લીટર તો પીવાનું જ આપણી પાસે, પણ પાણી પીતા પીતા એ જળ સાથેના જે આપણા સંવેદનો છે, જળ સાથેનો આપણો જે નાતો છે, 5 પ્રકૃતિનું તત્વ છે, આપણા શરીરનો મોટો ભાગ પાણી છે, એની પ્રત્યે આપણે જાગૃત થયા? એ પાણીને કોન્શિયસલી આપણે પીધું? અથવા તો નદીમાં નાહવા ગયા, આપણે વોટર પાર્ક ને બધે જઈએ છીએ, તો એ નાતા જે અનુભૂતિની પ્રક્રિયા છે, એને જ હું વૈજ્ઞાનિક રીતે જો કહેવા જઈએ તો સસેપ્ટિબિલિટી કહું છું, કે આપણી સંવેદનશીલતા રોગ પ્રત્યે પણ એક અલગ પ્રકારની હોય છે, કુદરત પ્રત્યે પણ એક અલગ પ્રકારની હોય છે, અને જ્યારે આપણે સ્વસ્થ હોઈએ છીએ ત્યારે પણ એક અલગ પ્રકારની હોય છે. આ સંવેદનાની અનુભૂતિ, જેને અંગ્રેજીમાં આપણે મેડિકલ પરિભાષામાં સસેપ્ટિબિલિટી અગેન્સ્ટ એની એન્ટીજન, કોઈ પણ એન્ટીજન, સર્કમસ્ટન્સીસ, વાતાવરણ, બેક્ટેરિયા, વાયરસ, ફંગસ, ગમે તે, એ આપણા શરીર પર જ્યારે હુમલો કરે ત્યારે આપણું શરીર એની સામે જે પ્રતિક્રિયા આપે, જે ડિફેન્સ મિકેનિઝમ ઊભું કરે, એ જ રોગ પ્રતિકારક શક્તિ, એ જ આપણી ઇમ્યુન સિસ્ટમ. અને આ ઇમ્યુન સિસ્ટમ એટલે શું? શરીરે ઊભી કરેલી એક રચના, એક માળખું, અને એ માળખું ઊભું કરનાર કોણ? તો આપણું મન, આપણું શરીર, આપણા હોર્મોન્સ, આપણા વિચારો. અને આ વિચારો ક્યાંથી આવ્યા? તો આપણી પ્રકૃતિ, આ 5 તત્વો, આ જ પાણી, આ જ ગુલાબનું ફૂલ, અથવા તો આ જ માણસને મળીએ ત્યારે પણ આપણે ગુલાબ જેવા થઈ જઈએ, આપણે બાળક જેવા થઈએ, અથવા તો સામેવાળાનું હાસ્ય, સ્માઇલ, બરાબર, એ આપણને જો ચેતનામય બનાવી દે, તો મને લાગે છે કે આનાથી મોટું બીજો સ્વાસ્થ્યનો ખજાનો કયો હોય? કોઈ ડેફિનેશન, કોઈ વ્યાખ્યા શોધવાની જરૂર નથી. રહી વાત ડોક્ટર્સની, તો એ પણ એટલા જરૂરી છે, પણ એની સાથે સાથે એક બીજી પણ વસ્તુ છે કે તડકાને, મેં આગળ લખ્યું છે કે તડકાને ગુલમોહરના પુષ્પની જેમ ક્યારે વધાવ્યો છે આપણે? આપણી ફરિયાદો તડકા સામે બહુ જ હોય છે, 42 ડિગ્રી 43 ડિગ્રી, આપણે એસીમાં બેસીએ છીએ,
હે ને? પણ એ તડકામાં ગુલમોહર ખીલ્યો હોય અને સરસ હોળી આવવાની હોય અને કેસુડાના ફૂલો ખીલ્યા હોય, ભલે તડકો લાગે છે પણ એ પગપાળા ચાલવું છે અને કેસુડાને લાઈને રંગ બનાવવો છે અને છાંટવો છે, તો મને લાગે છે કે તડકો પણ તમારી સ્કિન, તમારી ચામડીને એટલી પાવરફુલ, એટલી ગ્લોસી બનાવી દેશે કે કોઈ કોસ્મેટિક્સની ત્યાં જરૂર નહીં પડે. એ કેસુડાના ફૂલ અને એ તડકો જ મને લાગે છે કે તમારી ઇમ્યુનિટીને અને તમારી જેને કે આપણું શરીર આખું ચેતનામય બને, ત્યારે આખી એક આભા ઊભી થાય. માણસ ચાલતો જ્યારે જતો હોય, કહેવાય કે ક્યાંક આ માણસમાં કશું કેવું છે કે જે મને આકર્ષિત કરી રહ્યું છે, મને જોવા માટે પ્રેરણા આપી રહ્યું છે, મને એનામાંથી કંઈ શીખવાનું મન થઈ રહ્યું છે. એવું વ્યક્તિત્વ ત્યારે જ બને કે આપણે પણ આ પ્રકૃતિને માણતા થઈએ. અને સમજવાની વસ્તુ તો બહુ ચોક્કસ છે કે આપણું શરીર જે તત્વોનું બનેલું છે, એ તત્વો સાથેનો આપણો નાતો જો નહીં બંધાય તો સ્વાસ્થ્યની પરિભાષા આપણે ક્યારેય નહીં સમજીએ. સ્વાસ્થ્યની પરિભાષા એ નથી કે ડોક્ટર અને પેશન્ટ, કે એક સ્વસ્થ વ્યક્તિ, એક બીમાર વ્યક્તિ અને ડોક્ટર પેશન્ટની રિલેશનશિપ, અથવા તો જુદી જુદી પદ્ધતિના ડોક્ટર તમને જુદી જુદી ટ્રીટમેન્ટ કરશે, તમે સારા થઈ જશો. પણ મૂળભૂત જે સ્વાસ્થ્ય છે એ આના થકી જ આવશે. અને એટલા માટે જ મેં કીધું કે આગળ ચંદ્રને પ્રેમીની નજરથી ક્યારે ભરીને પીધો છે આપણે? ટેરેસ ઉપર ગયા કે નીચે ગયા કે ના આજે કશું જ કરવું નથી, મારે મારી પત્ની સાથે વાત નથી કરી કોઈના જોડે, ત્યાં મારે ટેરેસ પર એકલા જવું છે અને ચંદ્ર જે રોજ આવે છે, કેટલો મોટો ખજાનો છે, એની સામે જોઈ રહ્યું. ચંદ્રના શીતળ કિરણો, આપણે શરદ પૂનમના દિવસ સિવાય ચંદ્રને કદાચ એ દિવસે લોકો નથી ઓળખતા, પણ શરદ પૂનમના દિવસ સિવાય ચંદ્રને આપણે પ્રેમની નજરથી ભરીને ક્યારેય નથી પીધો. પીધો હશે, હું ના નથી કહેતો, હશે, ઘણા બધા એવા સંવેદનશીલ વ્યક્તિઓ છે. પણ ત્યાં બેસી અને ચંદ્રને જોઈએ. મારા પિતા એટલા બધા ઘણું બધું શીખ્યો છું કે મારું આખું ઘડતર એમને જોતા જોતા થયું છે. એમની કવિતાઓ, એમની સંવેદનશીલતા. અને મને કહે કે જો હિરેન, તારાઓને ઓળખ, કે આ ધ્રુવનો તારો, આ સપ્તક છે, આ છે, એવું બધું. નાનો હતો ત્યારે ટેરેસ પર જઈ અને બેસીએ, સૂઈ જઈએ ઘણી વાર તો ત્યાં, અને શીખવાડે. મને કીધું કે હવે આ ચંદ્રને જોતા શીખ. અને ચંદ્રની સામે મને જ્યારે હું 9મા 10મા 9th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે એક સરસ વસ્તુ હું શીખ્યો. વિવેકાનંદ એક સરસ પુસ્તકમાં તો એમાંથી કે એકી ટસે જોઈ લો, ટાર્ગેટ કરો કોઈ વસ્તુને અને એની સામે ધ્યાન કેન્દ્રિત કરો. મને કોઈ શું બહુ નાનો હતો, ખાલી મેં વાંચ્યું, મને તો ચાલો ચંદ્રને જ ટાર્ગેટ કરીએ. તો ચંદ્રની સામે એકી ટસે મેં જોયા કર્યું અને જોયું કે ધીરે 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 20, 25, 30 મિનિટ, અડધો કલાક પછી ચંદ્ર મારી નજર સામેથી વિલીન થઈ ગયો હતો. કશું જ નતું. આ મારી એક નાનપણની અનુભૂતિ હતી અને હજુ હું ભૂલ્યો નથી કે વિવેકાનંદ એ વખતે વાંચતા મારા પોતાના જીવન ઉપર અને મારા મન ઉપર એની બહુ મોટી અસર થઈ. અને એને શું કહેવું, એને મેડિટેશન કેવું અથવા તો એને ધ્યાન કેવું, એને એકાગ્રતા કેવી, એ ખોળું છું હજુ. પણ એ જે અનુભૂતિ હતી ચંદ્રને જોવાની, કે તારાઓને જોવાની, એ મને લાગે છે કે સ્વાસ્થ્યનું પ્રમાણપત્ર જેવા હતા. સ્વાસ્થ્યનું પ્રમાણપત્ર આ જ હોય. આ જ બધી વસ્તુઓ છે જે આપણને ઉત્તમ સ્વાસ્થ્ય આપવા માટે હાજર છે, પણ આપણે એને લેવા માટે કેટલા તૈયાર છે. રિસેપ્ટિવિટીના જે કન્સેપ્ટ છે ને, રિસેપ્ટિવિટી, પરસીવ કરવું, આપનાર વસ્તુઓ તો છે, વ્યક્તિઓ પણ છે, સમાજ પણ છે, સોસાયટી પણ છે, ઘણા બધા મહાનુભાવો પણ છે, ગુણીજન પણ છે. પણ આપણી રિસેપ્ટિવિટી કેટલી, આપણી સંવેદનશીલતા કેટલી, આપણે કેટલું પરસીવ કરીએ છીએ. 3 દિવસ પહેલા કોકિલાબેન સાથે શરત કે સંગીતની વાત નીકળી, તો મેં કીધું એ સાંભળવા માટે, પરસીવ કરવા માટે જે કાન જોઈએ, કાન ક્યાં છે? એ કાન હવે મારે રિપેર કરવા પડશે કે તું હવે આવું સાંભળતો થા. આપણે ઘણું બધું ના સાંભળવાનું પણ સાંભળીએ છીએ. અને મને લાગે છે કે ઇમ્યુનિટી અને સ્વાસ્થ્ય આ કાન પણ ઘડે છે. કેવા શબ્દો સાંભળીએ છીએ, કેવા લોકોને મળીએ છીએ, કેવાના હુંફાળા શબ્દો આપણા કાન સુધી પહોંચે છે અને ત્યાંથી હૃદય સુધી જાય છે અને મન સુધી જાય છે. આનાથી મોટું સ્વાસ્થ્ય કયું જોઈએ? બીજું આગળ એક નાની વાત છે કે તારાઓને વિસ્મય પામતા બાળકની જેમ આપણે ક્યારેય નિહાળ્યા છે? નાનું બાળક હોય ને, પપ્પા કેટલા સરસ તારાઓ છે, જો આકાશમાં કેવા ચમકે છે. આપણે તો બહુ મોટા થઈ ગયા છે કે એ આંખ જ હવે જતી રહી છે, એ વિશ્વમય હવે જોવા નથી મળતું. મને લાગે છે કે કન્સેપ્ટ તમને કદાચ એવું લાગે કે આ આપણે સ્વાસ્થ્યની મેડિકલ ફિલ્ડની વાતો કરી રહ્યા છીએ કે સાહિત્યિક વાતો કરી રહ્યા છે, પણ હું આને સાહિત્ય અને સ્વાસ્થ્યને વૈજ્ઞાનિક અથવા તો મેડિકલ ક્ષેત્રથી અલગ ગણતો જ નથી. કારણ કે કન્સેપ્ટ મારો બહુ ક્લિયર છે, અથવા તો હું માનું છું, કદાચ તમે એની સાથે સંમત થાઓ પણ ખરા,
કે વિજ્ઞાન છે આપણને દવા આપી રહ્યું છે, એની સાથે સાથે આપણી પાસે એક રેડીમેડ જે વસ્તુ છે જે આપણામાં જ પડી છે એ ખોદવાની છે, એને સમજવાની છે, અને એની સાથે સાથે જ આપણે ચાલવાનું છે. તો લાગે છે કે ઘણા બધા રોગોને આપણે શરીરથી દૂર રાખીશું, ઘણા બધા રોગો આપણા મન ઉપર હાવી નહીં થાય. ઘણા લોકોને મેં એવા જોઈએ છે કે સોરાઇસિસ એક મારું પેશન્ટ 30 વર્ષથી પીડાય, 30 વર્ષથી રીબાય, પણ એની જોડે વાત કરું તો મને એવું થાય કે મને એમાંથી ઇન્સ્પિરેશન મળે કે આટલું બધું આખા શરીરે તકલીફ છે પણ એ માણસ તો એકદમ આનંદિત છે, એના મન સુધી રોગ નથી પહોંચ્યો. તો એનું ઇચિંગ જેને ખંજવાળ સખત થાય બિચારાને, અને લોહી નીકળી જાય અને બળતરા થાય, પણ મને કહે કે ડોક્ટર આ મને બળી રહ્યું છે પણ આઈ એમ હેપી, એ મારી ઉપર હાવી થતું નથી. આનાથી વધારે ઇમ્યુનિટી, આનાથી વધારે સ્વાસ્થ્યનો કન્સેપ્ટ મને કોણ સમજાવશે? આગળ એક સરસ છે કે ભોજનને ભાવથી ખાધું કે જીવવા સુધી સીમિત રાખ્યું. આ સમજવા જેવી વસ્તુ છે કે આપણે રોજ જમીએ છીએ, રોજ નાસ્તો પણ કરીએ છીએ, સવાર સાંજ જમીએ પણ છે, ભોજન લઈએ છીએ. એ ભોજન આપણી જીભ સુધી જ સીમિત છે કે એક ભાવ આવે છે એમાં? ઘણા બધા લોકોને એવી ટેવ પણ હોય છે, બહુ પ્રભાવશાળી લોકો હોય છે કે જમતા પહેલા અન્ન એ પરમ ઈશ્વર બરાબર છે, કે અન્ન પણ એ ઈશ્વર છે, અન્ન પણ એક જેને કે ઈશ્વરમય છે. એટલે આપણે એને પ્રાર્થના કરીને એને લઈએ કે અન્ન હું તને હવે અભિભૂત કરું છું, હું તને ગ્રહણ કરું છું અને તારા આશીર્વાદ લઈને. આ પણ એક આપણી પ્રથા અને પ્રણાલી હતી. આપણે ભલે બધા એનાથી ભૂલી ગયા હોઈએ, પણ છે કે અન્ન પણ ઈશ્વર બરાબર છે. તો એ ભોજનને લેતા લેતા પણ આપણે ક્યારે યાદ કરીએ છીએ કે ના, મારે જીભ માટે નહીં પણ શરીર માટે લઉં છું. બરાબર, જીભનો સ્વાદ તો હોય જ, પણ એની અનુભૂતિ કરતા લેવું, એની સાથે રસમય થવું. આ રસમય થવાની જે વાત છે એ બહુ મોટી વાત છે. અને આગળ એક વાત કરીએ તો મનને જ દોસ્ત બનાવીને એકાંતમાં ક્યારે આપણે મધુર ગોષ્ઠી કરીશ કે આપણે પુસ્તકો પણ વાંચીએ છીએ, ના નથી, ઘણા લોકોને પુસ્તક વાંચવાનો બહુ શોખ હોય, મને પણ શોખ છે, પણ માની લે કે આજે કશું જ કરવું નથી, કોઈ પ્રવૃત્તિ નહીં. પ્રવૃત્તિ ના કરવી પણ એ પણ એક મોટો ગુણ છે, અને ગંભીરતા એ પણ બહુ મોટો રોગ છે. ઘણા બધા ગંભીર માણસો જોઈએ ને તો હવે મને એવું થાય છે કે ના, ખરેખર ગંભીરતા બહુ જ મોટો રોગ છે. રહેવું અને સતત ભલે ગંભીર વસ્તુ એને લાઈટ લો, જીવનમાં કશું છેલ્લે ખબર પડે છે આ બધી વસ્તુઓ લાસ્ટમાં કે ખરેખર જે કરવાનું હતું એ રહી ગયું, અને જે નતું કરવાનું એ મેં બધું જ કર્યું. તો ગંભીરતાથી મોટો રોગ કોઈ નથી, અને હાસ્યથી મોટું કોઈ સ્વાસ્થ્ય નથી. સ્વાસ્થ્યની પરિભાષા આ છે. તો કશું જ નથી કરવું. આજે માની લો કે રવિવાર છે તો કેટલું મજાની વાત છે કે તમારા બધા સાથે હું શેરિંગ કરી રહ્યો છું. જ્ઞાન મારું ઓછું છે, મને લાગે કે તમે બધા ગુણીજનો કદાચ મારા કરતા 10 ગણો અભ્યાસુ છો, અનુભવી છો, વડીલો પણ છે. તો આ તો એક શેરિંગ છે કે હું મારા થોડીક સંવેદનશીલતા તમારી આગળ પ્રગટ કરી રહ્યો છું, શબ્દોથી, આંખોથી, કાનથી. બરાબર? તો કે હવે એવું છે કે કંઈ જ કરવું નથી. આજે જેમ આપણે બધા મળ્યા છે એમ એકલો બેસું અને મનની સાથે ગોષ્ઠી કરું કે અરે રે મન, તું કેવું વિચારું છું, ક્યાંથી વિચારું છું, કેટલું વિચારું છું, હવે ક્યારે અટકીશ? તો આ મનની ગોષ્ઠી પણ બહુ મહત્વની છે. અને મન આપણે કહીએ છીએ જેવો વિચાર, એક વસ્તુ પેલી ભોજન સાથે કે અન્ન તેવો ઓડકાર, એવું કહીએ છીએ ને આપણે કે જેવું અન્ન લીધું. તો કેટલી સરસ વાત ગીતામાં પણ કરી છે ને આપણા વેદોમાં પણ છે કે આને આ મેડિકલ સાયન્સમાં, હોમિયોપેથીમાં પણ આ વાતને લોકો સરસ ડોક્ટર હેનીમેન જેના સ્થાપક હતા, એણે એની સાથે કોરિલેટ કર્યું છે કે સત્વ, તમસ, રજસ અને તમસ આ જે આપણી પ્રકૃતિ છે. મેં કીધું ને કે આપણે આપણા શરીરને ઓળખીએ એટલે આપણી પ્રકૃતિને ઓળખવાની વાત છે કે તમારી પ્રકૃતિ સત્વ, તમસ અને રજસ આ ત્રણમાંથી કઈ છે એ અનુભવ કરવાનો છે. એના માટે છે ને આત્મખોજી, ઇન્ટ્રોસ્પેક્શન નથી, આત્મનિરીક્ષણ. આપણે સતત નિરીક્ષણ કરવાનું છે અને કોન્શિયસ થવાનું છે. બધા જ વડીલો આથી માંડી દરેક લોકો આ જાણે છે, પણ મૂળ વસ્તુ ક્યાં આવીને અટકે છે કે ઇમ્પ્લિમેન્ટેશન. કાલથી હું કહીશ કે સવારે નથી ઉઠાતું, રોજ પપ્પા કીધું કે રોજ આને કે છે કે પત્ની કે છે કે સવારે ઉઠો, હવે આ પેટ તમારું વધી ગયું છે અને ડાયાબિટીસ આવી રહ્યું છે, બ્લડ પ્રેશરના પ્રોબ્લેમ, તમે ચાલવા કેમ નથી જતા? સવારે એલાર્મ મૂકું છું, ઉઠવાનું નથી, પછી ઉઠવાનું આવે સવારે એટલે થોડુંક 10 મિનિટ પછી ઉઠું છું. એમ કરતા 8, 9 સવારે ક્યારે આજે સ્કીપ થઈ ગયું, હવે ફરી. તો ઇમ્પ્લિમેન્ટેશનની જે વાત છે ને કે મન મજબૂત કરીને ના હવે મારે જવું જ છે ચાલવા, અથવા તો હું આજથી હવે ગળ્યું ઓછું જ ખાઈશ કારણ કે મને તકલીફ છે. તો આ જે ઇમ્પ્લિમેન્ટેશનની જે વસ્તુ છે એ આના ઉપરથી આવે છે. પ્રકૃતિને પહેલા ઓળખવી તો પડશે, કારણ કે તબીબી વિજ્ઞાનમાં એવી વસ્તુ છે કે એલોપેથી પાસે જો આપણે જઈશું, તમારા લક્ષણો પ્રમાણે તમને દવા આપી દેશે, રોગનું નિદાન કરીને દવા તમને આપી જ દેશે,
રોગ એક લેવલે મટશે પણ ખરો, રોગના લક્ષણો દબાશે પણ ખરા, તમે એક તકલીફમાંથી એટેન્ડમ બહાર પણ આવી જશો, કોઈ ગંભીર પરિસ્થિતિ હશે એમાંથી બચી પણ જશો. પણ જ્યાં સુધી પ્રકૃતિને નહીં ઓળખે કે મારી પ્રકૃતિ કેવી છે, સત્વ તમસ અને રજસ કેટલી મોટી વાત છે. અને જો તમસ હોય કે રજસ હોય તો સત્વ તરફ ક્યાં જવું? ગીતા આપણું જે મહામૂલો ગ્રંથ છે, ભગવાન કૃષ્ણએ પણ આપણને ગીતામાં આની સરસ વાત કહી છે કે સત્વ વિચાર વાળો અથવા તો સાત્વિક પ્રકૃતિ વાળો ભોજન પણ એવું લે, એના વિચારો પણ એવા હોય અને એના કાર્યો પણ એવા હોય, તો એનું સ્વાસ્થ્ય પણ એવું હોય, એ ઘણા બધા રોગોથી બચી જાય. અને આ જ વસ્તુ રાજસીમાં આવે છે કે એ રાજસી વિચારો વાળો હોય, જીભનો ચટકા વાળો હોય અથવા તો એ પ્રકૃતિથી રહેવા વાળો હોય, ત્યારે એનું સ્વાસ્થ્ય, એના વિચારો, એના એક્સપ્રેશન્સ, એની તકલીફો પણ એ લેવલે હોય. અને સેમ તમસ ઉપર જો આપણે જતા હોઈએ કે તમસ પ્રકૃતિ ધરાવતો જે વ્યક્તિ છે, તો એ કઈ પરિભાષા, કયા એક્સપ્રેશન્સ આવશે, એના વિચારો. આપણે અત્યારે તો જોઈએ તો પરિસ્થિતિ કેટલી ગંભીર છે. એક બાજુ સારું પણ છે ને એક બાજુ દુઃખ થાય એવું પણ છે કે રોજે રોજ ન્યૂઝમાં તમે જુઓ તો કેટલા બધા કેસીસ, મને કહેવાની જરૂર નથી કારણ કે કહેતા આપણી જીભ પણ અટકી જાય એવા બધા કેસીસ બની રહ્યા છે. સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે, બાળકોની વાત આવે અથવા તો એક્સપ્રેશનની વાત આવે, એક્શન્સની વાત આવે, ત્યારે જે રીતની ઘટનાઓ બની રહી છે એ માનવ જાતિ ઉપર બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે કે 21મી સદીમાં આપણે શું પામ્યા, શું સિદ્ધિઓ મેળવી અને એનાથી આપણા સ્વાસ્થ્ય પર શું અસરો થઈ રહી છે. એનાથી મોબાઈલની જ વાત કરીએ તો મોબાઈલ એ જરૂરી પણ છે, પણ એની સાથે સાથે મોબાઈલની તકલીફો પણ કેટલી છે, એના રેડિયેશન્સના પ્રોબ્લેમ્સ પણ કેટલા છે વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ, અને એના એડિક્શન્સ પણ કેટલા છે. નાનું છોકરું, 3-4 મહિનાનું છોકરું કે 6 મહિનાનું કે 12 મહિનાનું છોકરું, પપ્પા મમ્મીને કામ હોય અને એ કામ ના કરવા દીધું તો મોબાઈલમાં એક વિડીયો ચાલુ કરીને બાળકને આપી, બાળક હસતું હસતું જોયા કરીએ, બરાબર, અને બાળક એ રીતે ધીરે ધીરે ટેવાઈ જાય. આ નાની શરૂઆત સ્વાસ્થ્ય સામે ગંભીર ચેતવણી રૂપ છે. અને હવે આને ક્યાંથી શરૂ કરીશું ને ક્યાં અંત કરીએ? તો સ્વાસ્થ્ય એ એક એવો વિષય છે, એના કીધું કે જીવન શરૂ થાય ત્યાંથી ચાલુ થાય અને મૃત્યુ સુધી આ શબ્દ ચાલ્યા કરે. અને મને લાગે છે કે આ એવો એક વિષય છે કે જેને આપણે એવું કહી શકીએ કે ઇટ્સ અ લર્નિંગ પ્રોસેસ અથવા ઇટ્સ અ પાર્ટ ઓફ લર્નિંગ. સતત અભ્યાસ કરતા જવાની પ્રક્રિયા છે અને એના માટે આપણા બધાનું કોન્શિયસ થવું બહુ જરૂરી છે. એકલા ડોક્ટર જ કશું કરશે કે કરી શકશે એવું શક્ય નથી. અને છેલ્લે સંગીતની પણ વાત આવે છે કે કઈ કઈ વસ્તુઓથી સપોર્ટ દ્વારા આપણે આપણું સ્વાસ્થ્ય થોડું રિધમ, હાર્મોનિયસ બનાવી શકીએ, એક ગતિશીલ અથવા તો સ્વસ્થ બનાવી શકીએ. સંગીત એમાં એક મોટું પરિબળ છે. સારું સંગીત, ઉત્તમ સંગીત, શાસ્ત્રીય સંગીત મળે જે આપણને અનુકૂળ હોય, પણ ઘોંઘાટિયું સંગીત તો નહીં જ. એ તો હું કહી શકું છું કે એની જે અસરો છે એ આપણા જે શરીર છે, આપણા કોષો ઉપર બહુ જુદી અસર થતી હોય છે. તો એવું સંગીત હોય કે જે આપણા શરીરને સારી દિશામાં કાર્યાન્વિત કરે અથવા તો સ્વસ્થ બનાવે. તો આ બધા જે પરિબળો છે કે જે રોગને અટકાવવામાં બહુ જરૂરી છે. ડેન્ટિસ્ટ સારો આપણે એને કહીએ કે જે દાંત પાડી ના નાખે પણ દાંત ખરાબ થયો તેને બચાવવા માટેનું કામ કરે એવું કે. મોટાભાગના ડેન્ટિસ્ટ, સારા ડેન્ટિસ્ટો કે મારું પાડવાનું કામ ઓછું છે પણ તમારો દાંત બચાવો કેમ છે? સ્વાસ્થ્ય પણ આ જ છે કે સારો ડોક્ટર અથવા તો સંવેદનશીલ ડોક્ટર એને જ કહેવાય કે દવાઓ તો આપે, જરૂર હોય તો આપવાની જ છે, લેવાની પણ છે, પણ એની સાથે સાથે જીવનની, તમારું ડાયટ, તમારી જીવન પદ્ધતિ વિશે પણ ગાઈડ કરે. એટલે ડોક્ટરોનું પણ આ સમાજમાં હવે જે યોગદાન છે બહુ મોટું યોગદાન થઈ ગયું છે. હુ ઇઝ ધી કમ્પ્લીટ ડોક્ટર? સંપૂર્ણ ડોક્ટર કોને કહેવું? એલોપેથિક વિજ્ઞાનનો ડોક્ટર હવે એવું કહી શકે એમ નથી કે ના હું આયુર્વેદ વિશે કશું નથી જાણતો, હોમિયોપેથી વિશે મને બિલકુલ ખબર નથી. એટલે એક નવો કન્સેપ્ટ એવો ઉભો થયો છે ઘણા બધા વખતથી છે, ઇન્ટિગ્રેટેડ એપ્રોચ અથવા તો ઇન્ટિગ્રેટેડ મેડિસિન. કે એક એવી હોસ્પિટલ હોય, એક એવું સ્વાસ્થ્ય કેન્દ્ર હોય કે જ્યાં આયુર્વેદના ડોક્ટર પણ હોય, હોમિયોપેથીના પણ હોય, એલોપેથીના ડોક્ટર પણ હોય અને એ સાથે મળીને કામ કરે. કે અહીંયા એક ડોક્ટર કે ઓર્થોપેડિક પાસે એક પેશન્ટ આવ્યું જેને ફ્રેક્ચર થઈ ગયું, અમે એનું ઓપરેશન કરી નાખ્યું છે. તમારી પાસે હોમિયોપેથીમાં એવી કોઈ દવા છે કે જે એનું કેલ્શિયમ પણ સરસ કરે અને એનું હાડકું ઝડપથી સંધાઈ જાય? આયુર્વેદમાં કોઈ દવા છે તો એને કન્સલ્ટ કરે, એની સાથે વાત કરે કે ના અમારી પાસે આ દવા છે. અંકુરભાઈ કહેશે કે ના હોમિયોપેથીમાં દવા છે કે ના એને કેલ્કેરિયા ફોસ આપો અને એનું હાડકું
ફટાફટ સંધાઈ જશે, તમે એક્સરેમાં જોઈ લેજો 100%. તો આ ઇન્ટિગ્રેટેડ એપ્રોચ છે. કારણ કે મારી પાસે હોમિયોપેથ તરીકે જો કોઈ પેશન્ટ આવશે, કોઈ દર્દી આવશે, તો મારી પાસે એ જરૂરી છે કે એને આગળ એલોપેથીની કઈ દવાઓ લીધી છે, એની શું અસર હોય છે, અથવા તો એને કઈ દિશામાં અસર કરી છે, આયુર્વેદની કઈ દવાઓ લીધી છે, એ દવાઓની ઇફેક્ટ શું હોય છે, કેમ લીધી હતી, આ બધો અભ્યાસ પણ એક સંપૂર્ણ ડોક્ટર પાસે હોવો જોઈએ. એટલે હું તો એવું કહું છું કે મારી પોતાની અંગત વ્યાખ્યા પણ છે, હુ ઇઝ ધી કમ્પ્લીટ ડોક્ટર. સંપૂર્ણ ડોક્ટર એ જ હોય કે જેને બીજી પેથીનું પણ જ્ઞાન લેવામાં રસ હોય, ખરા અર્થમાં એનું જ્ઞાન પણ લે કે ના, એલોપેથી સિવાય પણ હું આ બધું જાણું છું. કારણ કે એક દર્દી તમારી પાસે એક રોગ લઈને 10 વર્ષ જૂનો રોગ લઈને આવે ત્યારે એને અનેક પેથીની દવા કરી હોય, નેચરોપેથી, અરોમાપેથી, એક્યુપંક્ચર, પ્રેશર બધું જ કરી ચૂક્યો હોય, અને જ્યારે તમારી પાસે આવે ત્યારે એનું પણ તમારી પાસે એક આઈડિયા હોય, કન્સેપ્ટ હોય. તો આ હું માનું છું કે સ્વાસ્થ્ય માટે ડોક્ટરની સાથે સાથે આ બધા જ પરિબળો, કસરત, યોગથી માંડીને બધી જ વસ્તુઓ જે આપણે અહીંયા શેર કરી મેં, તો એ ખૂબ જરૂરી છે. આઈ થિંક કે તમને મારી સાથે શેર કરવામાં મજા પડી હશે. ખૂબ સરસ હિરેનભાઈ, તમે ખરેખર ખૂબ જ સરસ વક્તવ્ય આપ્યું છે. સૌ પહેલા આપણે કૌશલભાઈને શું પ્રશ્ન છે જાણી લઈએ. હાજી. તો જે કહે છે ને કે ગુજરાતી સાહિત્ય ફોરમનો જે મેઇન ઉદ્દેશ છે આજે બરાબર કે તમે એટલા બધા વિચારો આપ્યા કે જેની સામે ઘણા બધા ક્વેશ્ચન હતા કે ઘણા લોકોને એના જવાબ આપતા આપતા સ્વાસ્થ્ય સુધરી શકે. અને મને એવું લાગે કે પેન્ડેમિક ગેવ એને એક તક આપી આત્મનિરીક્ષણની. બધા ઘરે બેઠા હતા ત્યારે આત્મનિરીક્ષણની તક આવી, અને કદાચ એમાંથી ગુજરાતી સાહિત્ય ફોરમ એમાંથી જ ઊભું થયું છે. એ આત્મનિરીક્ષણ કરતા કરતા અમને આનો વિચાર આવે છે. અને મારા બે ક્વેશ્ચન છે, પણ એ પહેલા હળવાશમાં એટલું કહું કે તમારે કહ્યું ને કે પેલા કાનને તૈયાર કરવા પડે આપણે સંગીત માટે. તમારે નેશન વોટ્સનો સાંભળીને પછી તમે કશું બી સાંભળશો, તમે અર્નાબ ગોસ્વામીને સાંભળીને કશું બી સાંભળશો તો સંગીત જ લાગશે. ઇન્ડિયન ટીવી ચેનલ, ન્યૂઝ ચેનલ. તો મારા બે ક્વેશ્ચન છે, અને આઈ થિંક બીજા બધા છે વધારે ટાઈમ ના જાય તો. એક તો કે છે કે જે ક્રિટિક છે હોમિયોપેથીનો કે દેર ઇઝ અ પ્લાસિબો ઇફેક્ટ, રાઈટ? પ્લાસિબો ઇફેક્ટમાં વાંધો શું છે? જો બધું જ માનસિક રીતે હોય, અને પ્લાસિબો ઇફેક્ટમાં જો તમારા અમુક જાતના બ્રેઇનના અમુક કેમિકલ્સ કરતા હોય, તો આજે હું સમોસું ખાવ તો બી પ્લાસિબો ઇફેક્ટ છે, કે હું કંઈ ગુલાબજાંબુ ખાવ તો બી પ્લાસિબો ઇફેક્ટ છે, બીકોઝ ઇટ ઇઝ ક્રિએટિંગ સર્ટન સેટિસ્ફેક્શન ઇન માય બ્રેઇન. તો એમાં એટલે એક પ્લાસિબો ઇફેક્ટનું હતું કે તમારું શું માનવું છે એમાં. અને સેકન્ડ કે જે તમે જે પાણીનું કીધું છે કે વોટર મેમરી જે કોન્સેપ્ટ છે, એ વોટર મેમરીનો કોન્સેપ્ટ જો તમે થોડું સમજાવી શકો અને એમાં તમારું શું માનવું છે. એના પણ બે દલીલો છે બે બાજુની. તો બંને મોટા વિષય છે, પણ નાનામાં તમે એકબીજાને સાંકળી શકાય એવું છે. તમે બહુ સરસ ટેકનિકલ ક્વેશ્ચન કર્યો, મને ખૂબ જ આનંદ થયો કે હું કહેતો હતો કે એટલા બધા વૈવિધ્ય પ્રકારનું જ્ઞાન ધરાવતા આપણા ફોરમમાં શ્રોતાઓથી માંડી અને ગુણીજન છે. તો તમારો પ્રશ્ન બહુ છે જે ઘણી બધી વાર હોમિયોપેથીના ડોક્ટરો અને હોમિયોપેથિક વિજ્ઞાન સામે છે કે ભાઈ પ્લેસિબો ઇફેક્ટ એટલે કે જેમાં દવા છે જ નહીં. તો એક હવે તો એ બધું સંશોધન બહુ સારા આઈઆઈટી અને ભાભા રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ પણ એ પ્રૂવ કર્યું કે એવોગેડ્રો લો એવો છે કે હોમિયોપેથીમાં જેમ આપણે એલોપેથીમાં કે 250 mgની મેડિસિન અથવા તો 500 mgની દવા, એ પ્રમાણે હોમિયોપેથીમાં પોટેન્સી આપણું એક વર્ડ કે 30 પોટેન્સીની દવા 200ની. તો 12C પોટેન્સી ઉપર જઈએ ત્યારે દવાની માત્રા હોતી જ નથી, મોલિક્યુલર ઇમ્પ્રિન્ટ્સ હોય છે. હવે મોલિક્યુલર બાયોલોજી અને મોલિક્યુલર કન્સેપ્ટ ઉપર પણ આખા હોમિયોપેથી ઉપર પુસ્તકો ઘણા બધા લોકોએ કામ કર્યું છે, અને એ શોધી નાખવામાં આવ્યું કે એમાં જે દવા છે એની મોલિક્યુલર ઇમ્પ્રિન્ટ્સ એમાં રહી જાય છે, અને એ જ ડાયનેમિક લેવલે દવાનું કામ કરે છે. જે પેથોલોજીકલ મોલેક્યુલ્સ છે એની સામે ફાઇટ કરે છે અને એ રીતે રોગને દૂર કરે છે. તો આ જે કન્સેપ્ટ છે એકદમ હવે સાયન્ટિફિક. પહેલા શું હતું, એ જમાનામાં સાધનો નતા વર્ષો પહેલા, અને એને કઈ રીતે કે સાબિત કઈ રીતે કરવું, એ આવો એક પ્રશ્ન નેશ કરીને પશ્ચિમનો બહુ મોટો હોમિયોપેથિક ડોક્ટર હતો, અને કીધું કે હવે હોમિયોપેથિક દવા શું અસર કરે. તો નેશ હી વોઝ વેરી ટેલેન્ટેડ અને રોજના 50-60 પેશન્ટ જોતો છે, એટલો બધો વિચક્ષણ ડોક્ટર. એને એક જ નાની દવા લઈને કીધું કે આના 2 ડ્રોપ્સ તું મોઢામાં મૂક,
અને વ્યક્તિને રેશનલ માણસ આપ્યા ને અને જોયું કે વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ એ દવાના જે ફેરફારો એના થયા અને એમાં કે ના દવાની ઇફેક્ટ બહુ જબરજસ્ત હોય છે. પણ આ એક કોન્ટ્રોવર્શિયલ જેને કે કોન્ટ્રોવર્સી વાત હોય છે, પણ હવે વૈજ્ઞાનિક લેવલે પણ સંશોધન થઈ ચૂક્યા છે કે આની મોલેક્યુલર ઇમ્પ્રિન્ટ્સ જે છે એ જેને કે વોટર મેમરીની જે તમે વાત કરી કે પાણીમાં પણ એ જે મેમરી છે અને પાણી એ જે તત્વો છે મેમરી સાચવે છે એ પણ હવે સાબિત થઈ ચૂક્યું. એટલે એ રીતે હોમિયોપેથિક દવાઓ કામ કરતી હોય છે. અને હું બીજું કહું તો કે ડોક્ટર હેનીમેન જે પોતે એલોપેથિક ડોક્ટર હતા, આપ કદાચ જાણતો હતો, અને એલોપેથિક દવામાં પોતાને લાગ્યું કે ના રોગ ફરી થાય છે, મારે એવું નથી કરવું, મને એવું હોય કે રોગ મટવો જોઈએ અને કાયમી ધોરણે એને એ શાસ્ત્ર છોડ્યું અને સંશોધન કરતા હોમિયોપેથીની શોધ થઈ. તો હેનીમેને જે એ જમાનામાં જે કન્સેપ્ટ લીધો છે એ મૂળભૂત આયુર્વેદનો પણ કન્સેપ્ટ છે કે આયુર્વેદમાં તમે જોયું હશે આપણે કે ઋષિમુનિઓ એક ચોક્કસ પ્રકારે ખલમાં એ દવાઓનું એ કરતા. હવે એ આયુર્વેદમાં સરસ છે કે એનાથી જે પણ સબસ્ટન્સ વસ્તુ આપણે દવા તરીકે લઈએ છીએ એ ક્રૂડ ફોર્મમાં હોય, એક જેને કહેવાય ને કે એવા ફોર્મમાં આવે કે જેનો દવા તરીકે ઉપયોગ ના થાય, પણ એને આ પદ્ધતિ દ્વારા ઘણી દવાઓને તો સ્પેશિયલ ગાયના ઘીમાં કે ચંદ્રના કિરણો નીચે મૂકી રાખવામાં આવે મહિનાઓ સુધી, અને એ જ્યારે પ્રોસેસ કરવામાં આવે ખલમાં ત્યારે એ દવામાં જે સબસ્ટન્સ છે, જે પદાર્થ, એમાંથી જે એનર્જી છે એ રિલીઝ થતી હોય છે. અને ડાયનેમિક લેવલે આપણા શરીરમાં જે એનર્જીનો ફ્લો છે, જે પ્રાણ શક્તિ, હું ગુજરાતીમાં પ્રોપર વર્ડ કહું તો પ્રાણ શક્તિ, જે પ્રાણ શક્તિને જે કાર્યાન્વિત કરવામાં એને એક મેં ના કીધું કે દવાની માત્ર એક ટેકાની જરૂર છે. તો હોમિયોપેથિક દવા જ્યારે એને કહે છે કે જીભની નીચે મૂકવાની ગોળીઓ, તો જેને 7 ક્રેનિયલ નર્વ્સ જે કહીએ છીએ beneath the tongue, એ નર્વ્સને જે એક ટ્રિગર કરે છે અને જે એક લેવલે ટચ થાય છે, એ ધેટ ઇઝ અ પાર્ટ ઓફ ડાયનેમિક, જેને ટચ કહીએ ને, ડાયનેમિક શબ્દ આ વૈજ્ઞાનિક રીતે આપણે પ્રયોગ જોઈએ તો એવું કે ના આવું તો હોય, પણ એ આયુર્વેદમાં પણ છે કે એમાંથી દવાની મેક્સિમમ ગુણવત્તા, જેને કહે ને ક્વોલિટી ઓફ ધી મેડિસિન, દવાની ગુણવત્તા વધતી જાય અને એની જે ક્વોન્ટિટી છે, એનો જે જથ્થો છે ઘટતો જાય. સેમ કન્સેપ્ટ હોમિયોપેથીમાં પોટેન્ટાઇઝેશન એવો વર્ડ વાપર્યો કે પોટેન્ટ દવાની જે પોટેન્શિયાલિટી છે ઊભી, જેમ આપણે માણસની પોટેન્શિયાલિટી ઊભી કરીએ કે બરાબર હીરો ઘસીને ચમકાય, સેમ વસ્તુ આ દવાઓના જે પદાર્થ જે વાપરી છે દવામાં, કે કોઈ એનિમલ કિંગડમ, કોઈ વનસ્પતિમાંથી દવા બનાવી હોય તો એના જ્યારે આ પ્રોસેસ દ્વારા બનાવવામાં આવે ત્યારે એ ડાયનેમિક લેવલે એક આખી પોટેન્શિયાલિટી ઊભી થતી હોય છે, એને પોટેન્શિએશન પણ કહેવાય. તો આ મેમરીનો કન્સેપ્ટ તમે જે પૂછો બરાબર છે, હવે સાબિત પણ થઈ ચૂક્યું છે. અને મોટી વાત તો તમે જે પહેલી વાત કહી ને, આઉટ ઓફ ટ્રેક જઈને જો કહીએ કે ભાઈ પ્લેસિબો ખાવાથી કોઈ માણસનું પેટનું દર્દ જો મટી જાય તો લેવા દે ને શું વાંધો છે, ગુડ થિંગ કે ગુલાબજાંબુથી જો ના હું ગુલાબજાંબુ મને બહુ સારું લાગે છે, જો એનો રોગ ભૂલી જતો હોય તો મૂળ પ્રક્રિયા તો અહીંની જ છે ભાઈ, કે દુખાવો થાય છે પેલો આમ સરસ ટીવી શો જોવા બેઠો હોય અને દુખાવો બંધ થઈ જાય. એટલે સરવાળે મેં ઘણી વાર કહે છે કે ભાઈ વોટ ઇઝ ધ ફ્યુચર ઓફ ફૂડ, તો હું ઓલવેઝ કહું કે 2 કેપ્સ્યુલ હશે, એક કેપ્સ્યુલ તમને ન્યુટ્રિશન માટે જોઈશે, બીજું તમને કહેશે તમે શું ખાધું. તમારા બ્રેન ને કહે છે કે આઈ હેડ ધ સેમ ટેક્સચર, સેમ ફીલિંગ, રાઈટ? 2 કેપ્સ્યુલ તમારું બધું વધી. એક્ઝેક્ટલી. અને આપણી તો પ્રાચીન વિદ્યા છે કે યોગીઓ અને ઋષિઓને આપણે જોઈએ છે તો કેટલા હદે અહીંયા અમે વોટ ઇઝ એનેસ્થેશિયા? એનેસ્થેશિયા રોગ મટાડતું નથી. તમને લોકલ એનેસ્થેશિયા આપે શું કરે? એનો પ્રોસેસ તો અંદર ચાલુ, પણ એટલો ભાગ એનેસ્થેટિક થઈ જાય, બેરો થઈ જાય, એટલે મને એની અનુભૂતિ બંધ થઈ જાય. તો જો કોઈ બહારની વસ્તુ તમે ખાઓ અને અનુભૂતિ બંધ થઈ જતી હોય, જો તમને પેઇન બંધ થતું હોય તો ઇટ્સ અ ગુડ થિંગ. બરાબર. ઘણા બધા હોય છે કે સુંદર, ઘણી વાત. આઈ થિંક બીજા ક્વેશ્ચન બી છે તો છે. હવે બહુ સરસ. એક ક્વેશ્ચન પૂછું, જો કે એમાં તમારા હમણાં વક્તવ્યમાં એનો જવાબ થોડો ઘણો આવી ગયો છે. ડોક્ટર મહેન્દ્રભાઈ નાથદ્વારા વાળાએ પૂછ્યું છે કે ઇન્ટિગ્રેટેડ મેડિસિનની જે પ્રેક્ટિસ છે, ઇઝ ઇટ પોસિબલ? હા, હું તમને કહું, ઇન્ટિગ્રેટેડ મેડિસિનમાં એક મોટું નામ છે, નામ પણ આપું એટલે તમને એ થોડોક એમને આઈડિયા પણ આવે કે મુંબઈમાં અને ઇવન અહીંયા કરજણમાં, બરોડા નજીક ધવલે ઇન્સ્ટિટ્યૂટ છે. ડોક્ટર ML ધવલે એના મુખ્ય કેન્દ્રમાં છે, ડોક્ટર કુમાર ધવલે, અને બહુ મોટો ક્વોલિફાઈડ મોટો સ્ટાફ છે. ત્યાં ઇન્ટિગ્રેટેડ એપ્રોચ છે આખો, અને ત્યાં કોઈ પણ રોગીને આ રીતે જ ત્યાં ગાયનેકોલોજીસ્ટ પણ છે, ઓર્થોપેડિક્સ પણ છે, હોમિયોપેથિક ડોક્ટરો, ક્વોલિફાઈડ MD ફિઝિશિયન્સ પણ છે, અને ત્યાં આ પદ્ધતિ ત્યાં
પેશન્ટને દાખલ પણ કરવામાં આવે છે અને લાગે કે આ પેશન્ટને હોમિયોપેથીની દવાની જરૂર છે તો ત્યાં એલોપેથિક ડોક્ટર એને તપાસીને એનું ડાયગ્નોસિસ કરીને હોમિયોપેથ પાસે મોકલે છે, ત્યાં જ ઓપીડીમાં ફોન પર વાત કરીને. તો આ એપ્રોચ અહીંયા એકલો નહીં, મુંબઈમાં ઘણી બધી જગ્યાએ, ભારતમાં પણ ઘણી બધી જગ્યાએ પ્રચલિત થઈ ગયો છે. અને હવે આ સિસ્ટમ તમે જુઓ તો આયુષ ડિપાર્ટમેન્ટ, ભારત સરકાર દ્વારા જે આયુષ ડિપાર્ટમેન્ટ એક નવી એક કાર્યક્રમ ઉભો કર્યો છે, એમાં આ ત્રણેય ડોક્ટરોને સાંકળી લીધા છે, ત્રણેયને સરખું મહત્વ આપ્યું છે કે સીએચસી કે પીએચસીમાં આયુર્વેદ પણ હોવા જોઈએ, હોમિયોપેથ પણ હોવા જોઈએ અને એલોપેથિક ડોક્ટર પણ હોવા જોઈએ. આનો મૂળ આશય તો આ છે કે ત્રણેય ડોક્ટરો પોતાની પેથીની જે સ્પેશિયાલિટી છે, જેને આપણે એવું કહીએ કે સ્કોપ એન્ડ લિમિટેશન્સ ઓફ ધી સિસ્ટમ, દરેક સિસ્ટમ, હોમિયોપેથિક સિસ્ટમના પણ સ્કોપ છે અને લિમિટેશન્સ છે, આયુર્વેદના પણ ચોક્કસ પ્રકારના સ્કોપ અને લિમિટેશન્સ છે અને એલોપેથીના પણ સ્કોપ અને લિમિટેશન્સ છે. તો વાય નોટ થ્રી ટુગેધર, ત્રણેય જણ ભેગા મળીને જ્યાં પોતાનો સ્કોપ છે ત્યાં એકબીજાને સજેસ્ટ કરે. અને મૂળ આપણો આશય શું છે? કોઈ પણ દર્દીને સ્વસ્થ કરો, સારો કરવો, સાજો કરવો, એને મટવું જોઈએ અને એની બીજી કોઈ આડઅસર ના થાય. તો એલોપેથિક ડોક્ટર એવું સમજે કે ના, અહીંયા હોમિયોપેથી ના સારા રિઝલ્ટ છે તો વાય નોટ. મેં ઘણા સારા એવા એલોપેથિક ડોક્ટરો જોયા છે કે સ્કિનના ઘણા પેશન્ટ મને રિફર કરે છે કે હિરેનભાઈ, તમારી હોમિયોપેથીમાં સ્કિનના બહુ સારા પેશન્ટ છે, હું આ એક પેશન્ટને મોકલું છું. એવા ઘણા બધા એવા પેશન્ટ છે કે જે એલોપેથિક ડોક્ટરો સારા સુપર સ્પેશિયાલિસ્ટ પણ હોમિયોપેથી પાસે, અને સેમ હોમિયોપેથી ડોક્ટરે પણ એવા મનવાળું કે ઓપન માઇન્ડેડ હોવું જોઈએ કે આ દર્દ મારાથી મટે એવું નથી, આ એપેન્ડિસેક્ટોમી કરવું પડે એવું છે તો એને સીધો સર્જન જોડે જ મોકલવો પડે, દવાનો અખતરો કરવો ના જોઈએ કે ના, અહીંયા મારા સ્કોપ અને લિમિટેશન્સ જે છે તો હું એને એલોપેથિક ડોક્ટર પાસે જ મોકલીશ. તો આવી ઘણી હોસ્પિટલો આવું કામ કરી રહી છે. આપણી ગવર્મેન્ટ આ દિશામાં જ હવે કામ કરવા જઈ રહી છે. નરેન્દ્રભાઈ મોદી અને આપણા જે સ્વાસ્થ્ય મંત્રી અને આયુષ ડિપાર્ટમેન્ટ અત્યારે આ લેવલ પર જઈ રહ્યું છે અને સજેશન્સ ત્યાં પણ બહુ સારા છે. અને મને લાગે છે કે આવનારા વર્ષોમાં દરેક દેશે, દુનિયામાં દરેક દેશોએ આ વસ્તુનો સ્વીકાર કરવો જ પડશે, તો જ આપણે આપણી પ્રજાને, આપણા લોકોને સાચું સ્વાસ્થ્ય આપી શકું. કારણ કે ખેંચાખેંચ એટલી છે કે હું સ્વીકારતો નથી કે હોમિયોપેથી ત્યાં નહીં માટે, હું એ પેશન્ટને આપ્યા જ રાખીશ, એનો સમય, એનું શરીર, સ્વાસ્થ્ય બંને બગડશે. પણ જો હું એટલો હોશિયાર રહીશ, ઓપન માઇન્ડેડ હઈશ, અથવા તો મારી પાસે નોલેજ હશે તો હું કહીશ કે ના, અહીંયા એલોપેથી કામ કરશે, તમે એમની પાસે જતા રહો, ખોટો સમય ના બગાડો. તો આટલી ઓપનનેસ ડોક્ટરમાં પણ હોવી જરૂરી છે, ફિઝિશિયનમાં પણ હોવી જરૂરી છે. અને એક અવેરનેસ મને લાગે છે કે સમાજમાં પણ અવેરનેસ આવી જરૂરી છે કે આપણા દેશમાં અને દુનિયામાં જુદી જુદી જે પદ્ધતિઓ છે દવાની, એ પદ્ધતિ વિશે જાણવું બહુ જરૂરી છે. ઘણા હજુય ગામડામાં જઈએ તો મેં નજર જોયા છે કે માથું દુખતું હોય તો દવાની દુકાને જતો રહે કે મને પેલી એક ગોળી આપી દેજો ને દુખાવાની. હજારો લાખો લોકો આ રીતે દવા લઈ રહ્યા છે, એની સાઈડ ઇફેક્ટ્સ એમને નથી ખબર કે પરદેશમાં 300 દવાઓ એલોપેથીની બેન છે, એ જ દવાઓ આ લોકો અહીંયા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર લે છે. ડોક્ટરને પૂછીને લે તો વસ્તુ સાચી છે કે ના, એક ક્વોલિફાઈડ એલોપેથિક ડોક્ટર જ કહેશે કે ના, આ દવા તમારે લેવાની છે, કારણ કે એનો નોલેજ છે એની પાસે, એનો માસ્ટર માણસ છે. આ રીતે ત્રણેય પેથીનું સંકલન કરીને સ્વાસ્થ્ય જો આપણે ઓફર કરીએ સમાજને તો કદાચ બહુ મોટી વસ્તુ છે. અને ત્રણેય પેથી એમની રીતે બહુ ઉત્તમ છે, એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદ, ઇવન નેચરોપેથી. તો મને લાગે છે કે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ ઓલરેડી છે, ઘણી બધી હોસ્પિટલમાં ચાલે છે. ખૂબ સરસ હિરેનભાઈ.